बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाज़री इमाम मुश्किल कुशा मदद फरमा। बमौकाए तशरीफ़ आवरी मौलाना हाज़री इमाम शाह करीम हुसैनी अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आल मुहम्मद। वो मुक़द्दस वो मुतहर वो इमाम, जानशीने मुस्तफ़ा आली मकाम। देख लो उसको खुदा के हुक्म से, आलमे मलकूत करता है सलाम, आलमे मलकूत करता है सलाम। नूर यज़दान है वो औलादे अली, जिसका दुनिया कर रही है एहतराम। शाहिदीन जिसको कहा जाता है वो, जो जहान में है निहायत नेक नाम, जो जहान में है निहायत नेक नाम। मौलाहू 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 मौलाहू। जो निगाहे इश्क में एक जलवा है, आसमाने हुस्न का माहे तमाम। जिसका दर्शन ज़ख्म दिल का इल्तियाम, जिसका दर्शन ज़ख्म दिल का इल्तियाम। मौलाहू मौलाहू। वो खुदाए पाक का है जिंदा घर, हाजियाने इश्क का बैतुल हराम। वारिसे इल्मे नबी सुल्तान दीन, बाद अहमद है वही खैरुल अनाम, बाद अहमद है वही खैरुल अनाम। बातजम्मुल बाकिरामत बावकार, वो खुदा का चेहरा है माला कलाम। गंज कुरान का जो है खाजिन वही, रहनुमाए जानिबे दारुस्सलाम, रहनुमाए जानिबे दारुस्सलाम। मौलाहू मौलाहू। जिसकी मिदहत है कलामे पाक में, क्यों ना उसको याद कर लूं सुबह शाम। बात उसकी हिकमतों से है भरी, काबिले सदहा सताइश उसका काम, काबिले सदहा सताइश उसका काम। इल्म ज़र है मैं हूँ उसका ज़र खरीद, वो मेरा आका है मैं उसका ग़ुलाम। महफिले उशाक है बज़्म तरब, याद उसकी है शराबे लालफाम, याद उसकी है शराबे लालफाम। मौलाहू मौलाहू। मैं भी एक साइल हूँ मौला एक नजर, इस तरफ कर ए करीमे खासो आम। कुछ चहल कदमी करो और मुस्कुराओ, मेरे बागे दिल में आकर खुश कराम, मेरे बागे दिल में आकर खुश कराम। मौलाहू मौलाहू। ये तबस्सुम है कि जादू-ए हलाल, फूल है या आ गए जन्नत के जाम। तेरी उल्फत भी क्या अक्सीर है, जिससे हम कुंदन हुए और शादकाम, जिससे हम कुंदन हुए और शादकाम।
मंजिले मकसूद आई है करीब, साथियों आगे चलो बस चंद गाम, सुबह अनवर का तुलू है ए नसीब, जाग उठना अब हुआ वक्त क़याम, जाग उठना अब हुआ वक्त क़याम, मौला हूँ मौला हूँ. આ બહુ જ બ્યુટિફુલ કલામ. મારી ચાહત એમ હતી કે તમને હું ઇંગ્લિશ બી દેખાડતી અને વાંચતી બી, એ મારા માટે પોસિબલ ન થયું, તો હવે આપણે એને ટ્રાન્સલેશન વાંચીએ. આ બહુ જ બ્યુટિફુલ કલામ હાજરી મામ જ્યારે ગયા હતા હુંઝા ત્યારે અલ્લામા સાહેબે લખ્યું હતું, અને આપણે એને ટ્રાન્સલેશન વાંચીએ. તો અહીંયા અલ્લામા સાહેબ ફરમાવે છે કે આ છે ને એક નેકલેસ, મોતીઓની લડી મૌલાને આપી રહ્યા છીએ આપણે શબ્દોના અંદર, આપણા ઇશ્કની લડી. શું કહે છે કે મારો મૌલા જે પાક અને પાકીઝા ઇમામ છે અને પ્રોફેટ મોહમ્મદ મુસ્તફાનો જાનશીન છે, એને આપણે આ લડી આપીએ છીએ. રાઈટ, હું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કાઇન્ડ ઓફ પેરાફ્રેઝ કહું છું, થોડુંક સમજાવવાની કોશિશ કરી રહી છું. પણ આ અનવારે ક્યામતના અંદર છે, પેજ નંબર 77, તમે વાંચી શકો છો. પણ જે આપણા ભાઈ બહેન નથી સમજતા ઇંગ્લિશ અને ઉર્દુ, એ લોકોના માટે ગુજરાતીમાં આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ, કેમ કે આ બહુ જ બ્યુટિફુલ શબ્દ છે. આપણે ઇમામના માટે વાંચી રહ્યા છીએ કે કેવી રીતે ઇમામને વેલકમ કરે છે, કેવી રીતે ઇમામને મોતીઓની લડી આપે છે. સલામા સાહેબ કહે છે કે જુઓ, ખુદાના હુકુમથી આખા જે ફિરિશ્તા છે ને, ફિરિશ્તાઓની દુનિયામાં બધા ફિરિશ્તા છે ને એને સલામ કરે છે. કેને? શાહ કરીમને. પછી કહે છે એ મૌલા અલીની આલમાંથી છે, એ તો નૂર છે, અને આખી દુનિયાને છે ને રિસ્પેક્ટ કરે છે, ઓનર આપે છે. તમને ખબર છે ને, કાલે જ રાતના આપણે કે પરમદી રાતના વાત કરતા હતા કે મૌલા ઉપર ચોપડી લખાવવામાં આવી છે પાકિસ્તાનના અંદર કે દુનિયા કા ખામોશ શહેઝાદા, કે આપણો મૌલા એવો છે કે જે આખી દુનિયાના અંદર એક બાદશાહ, એક શહેઝાદા, એક પ્રિન્સ છે, પણ ખામોશ છે. આખી દુનિયા એને સલામ કરે છે. જ્યાં પણ હાજરીમાં જાય છે તો માર્ચ પાસ્ટ અને ઇસ્માઇલી ફ્લેગ ઊંચું કરવામાં આવે છે. હાજરીમાં પાસે કોઈ મુલ્ક કે કોઈ કન્ટ્રી, કોઈ પ્રેસિડેન્ટ નથી, પણ આખી દુનિયા એને માન પાણ આપે છે. કેમ? એ જાનશીન છે આપણા પૈગંબરનો, અને એ ખુદાનો નૂર છે. પછી કહે છે કે આ તો આપણા દીનનો બાદશાહ છે. આખી દુનિયામાં ક્યાંય બાદશાહ નથી, પણ આપણા દીનનો બાદશાહ છે. અને બહુ જ એનો નામ જે છે એ બહુ જ ઊંચો છે. એનો નામ જે છે એ બહુ જ રોશન અને બહુ ઊંચો છે. શાહિદીન जिसको कहा जाता है वो जो जहाँ में है नहायत नेक नाम, एक्सट्रीमली ग्लोरियस एंड फेमस इन द वर्ल्ड. આખી દુનિયાને ઓળખે. પછી કહે છે કે આપણી આંખોના અંદર એનું નામ જે છે, એની તસવ્વુર, જેની તસવીર છે, એવી રીતે છે કે ઇશ્કની એક મીઠી તસવીર જેવી રીતે આપણા દિલના અંદર બેઠેલી હોય, એ આપણું ઇમામ છે. અને એ તો એવી રીતે કે જેવી રીતે પૂરો ચાંદ હોય અને એકદમ બ્યુટી હોય ચાંદના અંદર, એવો મારો ઇમામ છે. પછી કહે છે કે એ તો એવું છે કે મારા માટે ડૉક્ટર છે. જેવી રીતે હઝરત ઈસા અલાહ સલામને એ લોકો મસીહા બોલાવતા હતા કે એ મુર્દાઓને જીવતા કરતા હતા, બીમારોને ઠીક કરતા હતા, તો કહે છે આ તો મારો ફિઝિશિયન છે, મારો ડૉક્ટર છે, આ મસીહા છે આ ટાઈમનો. અને કહે છે એના દીદારથી મારા દિલના અંદર જેટલા પણ જખમ હતા બધાય ઠીક થઈ ગયા. પછી કહે છે કે એ તો ખુદાનો જે છે જીવતો ઘર છે, લિવિંગ હાઉસ ઓફ ગોડ. ક્યાં આપણે આ સાંભળી રહ્યા છીએ લિવિંગ હાઉસ ઓફ ગોડનો કોન્સેપ્ટ? આપણા દુઆના સેશનના અંદર, રવિવારના અંદર. આ રવિવારની એના પહેલાં રવિવારના અંદર આપણે ઘણા ડૉક્ટર સાહેબ, વિશેષ સાહેબ ઘણા ડિટેલના અંદર લિવિંગ હાઉસ ઓફ ગોડ, એના ઉપર આપણે દુઆના માયનામાંથી બિસ્મિલ્લાહ રહેમાનીના અંદરથી એ લોકો આપણે ઘણું સમજાવ્યું કે કેવી રીતે ઇમામ જે છે ને એ જીવતો ખુદાનો ઘર છે, પાક અને જીવતો ખુદાનો ઘર. આપણે જમાતખાનાની ચોપડીમાં બી હાઉસ ઓફ ગોડ વાંચી રહ્યા છીએ. તો અહીંયા આ દાખલા દેવાનો મકસદ એ છે
કે જ્યારે આપણે આ કલામ વાંચીએ છીએ ને તેવું નથી કે આપણે આ વાંચી જઈએ છીએ ને ખાલી સિંગિંગ માટે છે. આમાં ઇલ્મના ખજાના ભરેલા છે. તો જેટલી આપણે કુરાનની વર્સિસ જમાતખાનાની ચોપડીમાં હાઉસ ઓફ ગાર્ડમાં ડિસ્કસ કરેલી એ બધી અહીંયા લાગતી વળગતી હોય. તો જેના પાસે આ ચોપડી એ બધા કુરાનના વર્સિસ લખે અહીંયા. તો કોઈ બી ચીજ આપણે જે કરીએ છીએ અહીંયા ઇલ્મથી ખાલી નથી. પછી કહે છે એ તો ખુદાનો જે છે એ બહુ પાક ઘર છે. અને જે લોકો હાજી છે ને હાજી ત્યાં હજ કરવા જાય છે, ઇશ્કથી હજ કરવા જાય છે. તો આપણે જમાતખાને ચોપડીમાં વાંચી રહ્યા છીએ કે આપણે ખાનાએ કાબા નથી જવાનું, આપણે જમાતખાને જવાનું છે. પણ અહીંયા કહેવામાં આવે છે કે આપણું ઇમામ જે છે જીવતો ખુદાનો ઘર છે. આપણે બાતિનમાં ઇમામના અંદર જવાનું છે ઇશ્ક અને મોહબ્બતથી હજ કરવા માટે. પછી કહે છે એ તો ખુદા એ પૈગંબરની જે જાનશીન છે, પૈગંબરની તાલીમનો એના ઇલ્મનો જાનશીન છે. અને મઝહબના અંદર આપણો બાદશાહ છે. અને અહેમદ જે પ્રોફેટ મોહમ્મદનું નામ હતું, જે ગોસ્પેલના અંદર કહેવામાં આવે છે કે અહેમદનું નામ લખેલું છે, કહેવામાં આવે છે જેમ્સ બાઇબલ જે છે જેમ્સની એમાં છે કે ગોસ્પેલના અંદર લખેલું છે કે અહેમદ નામ પ્રોફેટ મોહમ્મદનું એમાં લખાણમાં છે. તો કહે છે કે મૌલા અલીજી છે, આપણે હાજરી ઇમામ છે, એના પાસે પૈગંબરની બધી તાલીમ છે અને એ જાનશીન છે. કેનો? તો કહે છે અહેમદનો. પછી કહે છે એની બ્યુટી, એનો ગ્રેસ, એની ડિગ્નિટી, એની તારીફ આપણે કેવી રીતે કરીએ? બા તજમુલ, બા કિરામત, બા વકાર. એની જે કિરામત છે, એની જે ગ્રેસ છે, એની જે બ્યુટી છે, એની કોઈ આપણે તારીફ નથી કરી શકતા. કહે છે હકીકતના અંદર કોઈ શક નથી આ જ ખુદાનો ચહેરો છે, વજહુલ્લાહ. તો અહીંયા આપણે 28/88 કુરાનની વર્ડ્સ આપણે અહીંયા લખી શકીએ કે આ વર્ડ્સના અંદર આપણે વજહુલ્લાહની વાત કરીએ છીએ, ખુદાનો ચહેરો. પછી કહે છે કે હી ઇઝ ધ ટ્રેજરર ઓફ ધ કુરાન, હી ઇઝ ધ ગાઈડ ટુ ધી અબોર્ડ ઓફ પીસ. કે એ કુરાનના અંદર જે ખજાનો છે ને એકચ્યુઅલી ઇમામ પોતે છે. અને એ પોતે જ આપણા માટે ગાઈડ છે, જે આપણે દારુસલામ સુધી લઈ જશે. એની જ તારીફ કુરાનના અંદર છે. તો શું કામ હું એને સવાર અને સાંજ યાદ ન કરું? એના ફરમાન જે છે એ હિકમતથી ભરેલા છે. અને એની તારીફ કેવી રીતે આપણે કરી નથી શકતા આપણે. કહે છે ઇલ્મ જે છે ને એ સોનું છે અને હું એ છે ને એ સોનું ખરીદી લીધું છે. કેવી રીતે? પોતાને વેચીને. હું પોતે ગુલામ થઈ ગયો અને હું એ મારા મૌલાને મારો આકા બનાવી લીધો. અને એના બદલામાં હું એ શું ખરીદું? હું એ ઇલ્મની દોલત ખરીદી લીધી છે. તો આ કેટલો સારો કોન્સેપ્ટ છે કે પોતાને હું એ વેચી નાખ્યું. કેના માટે? ઇલ્મના માટે. પછી કહે છે કે આ મહેફિલ જે આપણે લાગેલી છે ને હમણાં મહેફિલ, આ બધા આશિકોની મહેફિલ છે, જે લોકો ઇમામને યાદ કરવા ચાહે છે. અને પછી કહે છે રેડ કલર્ડ વાઇન આપણે પી રહ્યા છીએ. તો એક અગેન એલેગોરી છે, એક મિસાલ છે કે એની યાદમાં આપણે લાલ રંગની વાઇન પી રહ્યા છીએ. તો લાલ કેમ રંગ? વાઇનનો રંગ લાલ હોય, પણ લાલ કેમ અહીંયા? લાલ રંગ છે ને ખબર છે ખૂનનો છે ને, કુરબાનીનો છે, સેક્રિફાઈસ, રિયાઝત. તો જે લોકો કુરબાની કરે છે ને એ લોકોની મહેફિલ લાગેલી છે. અને આશિક ભેગા થયા છે યાદગીરીના અંદર અને પીવા માટે. કેની? શું પીવા માટે? એની ઇશ્કની શરાબ પીવા માટે. પછી કે છે ઓ મારા મૌલા, હું તો ભિખારી છું, મારા પર એક નજર તું કર મૌલા. તું તો બહુ જનરસ છો, તું તો કરમ કરવાવાળો છો બધાના ઉપર, આમ અને ખાસ તારા કરીબના ઉપર બી અને જે હ્યુમેનિટીની અંદર છે એના માટે પણ તું રહેમ કરસ. હું એક ભિખારી છું, મને બી તું એક નજર જોઈ લે ને. પછી કહે છે કે તું આવ ને, ચાલતો ચાલતો સ્ટ્રોલ કરતો આવ ને, તું મુસ્કરાવ ને. અને કહે છે મારા દિલના અંદર એક ગાર્ડન છે, એના અંદર આવ ને અને તું એક મુસ્કરાહટ કર ને, એક મુસ્કરાવીને. તો પછી કેવી અજીબ ઇમેજિનેશન છે કે તું મને એક નજર જો, પછી મારા દિલના અંદર આવ અને તું મુસ્કરાવ. પછી કહે છે તારી મુસ્કરાહટ છે કે આ માજીઝો છે? એવું લાગે છે કે તારા મુસ્કરાવાથી બધાએ જે ગાર્ડનના અંદર ફ્લાવર્સ હતા, કલિયું હતી, એવી ખીલી ગઈ કે એવું લાગે છે કે આ તો જન્નતનો મંઝર છે. તો અહીંયા આપણે વિચાર કરવું જોઈએ કે આપણે અગર એમ બી કહીને કે આ મૌલા તું મારા દિલના અંદર આવ અને તું મુસ્કરાવ, તો આપણે હજી વિચાર કરતા હોઈએ છીએ. અને અલ્લામા સાહેબ કહે છે કે આ તારી મુસ્કરાહટ છે કે માજીઝો છે? કેમ કે બધા ફૂલ જે છે ને
અને કલિયું જે છે બધી એકદમ ખીલી ગઈ છે, એવું લાગે છે જન્નતનું મંઝર છે. તો તરત જ એ પોતાના બાતિનના અંદર ઇમામનું દીદાર કરે છે અને જોવે છે કે કેવી રીતે જન્નતના ફૂલ જે છે ખુલી ગયા છે, રાઈટ, એકદમ બ્લૂમ કરી રહ્યા છે. પછી કહે છે આ એવી અજીબ ગરીબ દવા છે, બહુ તાસીરવાળી દવા છે. શું દવા? તારા ઇશ્કની. કેમ કે જ્યારે તારા ઇશ્કની દવા પીએ છે તો એવું લાગે છે કે અમે જે છે ને સાચો સોનો બની ગયા છે. જે લોઢા હોય કે કાચા હોય એમાં ચમક ન હોય, ઠીક છે ને. જે આગળ સાચો સોનો જેને જોતું હોય તો એને ખરો સોનો આપણે કહીએ ને 24 કેરેટ કે 22 કેરેટ સાચો ખરો, એની ચમક એવી હોય, કાંઈ બી કરો એ બહુ જ સોનો સારું હોય. તો કહે છે કે આ કેવી અજીબ તારો ઇશ્ક છે કે એ પીવાથી છે ને હું ખરો સોનો બની ગયો છું ને બહુ ખુશ છું. તો અગેન સોનો જે છે એ મિસાલ છે, પોતાની રૂહની વાત કરે છે કે રૂહ એટલી પાક અને એટલી રૂપાળી થઈ ગઈ છે કે જેવી રીતે આપણે દુનિયાના અંદર સોનાની, ખરા સોનાની તારીફ કરીએ. અને ખુશી કોઈનો અંત જ નથી, એટલી ખુશી. પછી કહે છે જે લોકો ચાહે છે ને એ લોકો મંઝિલના કરીબ આવી ગયા છે. બધાય નહીં, જે લોકો ચાહે છે એ લોકો મંઝિલના કરીબ આવી ગયા છે. પછી કહે છે આપણે બધાય સાથી, કેમ કે આ રસ્તામાં જે છે સાથી હોય છે ને, તો જે સાચા સાથી હોય છે, જે લોકો ભેગા હોય છે, એકબીજાના હાથ પકડતા પકડતા બધાને આપણે આગળ વધારી નાખીએ. તો કહે છે સાથીઓ આપણે હાથ પકડીને થોડોક આગળ વધો, થોડોક હજી પગથિયા આગળ વધારો કે મંઝિલ બહુ કરીબ આવી ગઈ છે, વધારે દૂર નથી, હવે થોડીક વધારે આપણે ચાલી લઈએ. પછી કહે છે ઓ નસીર કે સવારનો ટાઈમ થઈ ગયો છે, નુરાની ટાઈમ આવી ગયો છે, હવે ઉઠી જા અને ઇબાદત કર. રાઇઝ, ઇટ્સ ટાઈમ ટુ રાઇઝ. તો કેવી અજીબ વાત છે. એવું લાગે છે કે અલ્લામા સાહેબ આ બંદગી નુરાની ટાઈમના પહેલે આ નઝમ લખતા હશે અને સવાર થઈ ગઈ હશે. તો એ કહે છે કે ઓ નસીર હવે તો નુરાની ટાઈમ આવી ગયો છે સવારનો, ઉઠી જાને ઇબાદત કર. તો આપણે જાણીએ છીએ કે અહીંયા ઘણી બધી તાવીલ થઈ શકે છે કે ટાઈમ સવારનો હશે યા પછી આપણા માટે એમ સમજાવી રહ્યા છે કે જો એનો નુરાની ટાઈમ અંદરથી આવી ગયો છે. અને આપણા માટે શિખામણ પણ છે કે જ્યારે આપણે નુરાની ટાઈમ ચાહીએ છીએ અગર આપણા અંદર, કેમ કે આપણે બી ભિખારી છીએ ને, કહે ને જેવી રીતે કીધું ને કે હું ભિખારી છું મોલા, તું મારી તરફ એક નજર તો કર મોલા. તો અગર આપણે બી ચાહીએ છીએ કે આપણા અંદર આવી નુરાની સવાર થઈ જાય, તો નુરાની સવારની જે નિશાની શું છે કે ઉઠી જાઓ, જાગી જાઓ અને ઇબાદત કરો, આગળ વધો, ઊભા ન રહ્યો, સાથીઓને પકડી લ્યો, દોસ્તોને, સારા એવા એલમી દોસ્તોને, દુનિયાના દોસ્તોને મૂકી દો અને આગળ વધી જાઓ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આપણે એક કલામ સ્ટડી કરી લીધું. ઘણા ટાઈમ બાદ આપણે કલામ વાંચવાનો મોકો મળ્યો. તો એક વખત પછી બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ, યાલી મદદ. યાલી મદદ, યાલી મદદ, થેન્ક યુ, યાલી મદદ મળી જાય. તો આજે આપણે આપણું લેસન ચાલુ રાખશું અને એ છે આયા નૂરના અંદર જે આપણે ડિસ્કસ કરતા હતા. આપણે એ જ ડિસ્કશન આપણું ચાલુ છે, કેમ કે આટલી લાંબી આયત છે અને બહુ જ તાબીલથી ભરપૂર આયત છે, આપણે ખતમ નથી કરેલી. અને મને ઉમ્મીદ છે કે તમે રેકોર્ડિંગ સાંભળી હશે, અને નથી સાંભળી તો સાંભળજો, અને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે પણ કરજો. તો આપણે કન્ટિન્યુ કરશું આયા મિસબા, આયા નૂરથી. અને આ છે આયા નૂર. મને ઉમ્મીદ છે કે તમે એને વાંચવા અને યાદ કરવાની બી કોશિશ કરી રહ્યા છો. અલ્લાહુ નૂરુ સમાવાત વલ અર્દ મસલુ નૂરિહી કમિશકાતિન ફીહા મિસબાહ અલ મિસબાહુ ફી ઝુજાજા અઝ્ઝુજાજતા કઅન્નહા કૌકબન દુર્રિયુ યુકદુ મિન શજરતિન મુબારકતિન ઝૈતુનતિન લા શર્કિયાતિન વલા ગરબિયા યકાદુ ઝૈતુહા યુઝિયુ વલૌ લમ તમસસહુ નાર નૂરુન અલા નૂર યહદિલ્લાહુ લિનૂરિહી મન યશા વયદ્રિબુલ્લાહુ લમ્સાલ લિન્નાસ વલ્લાહુ બિકુલ્લિ શૈઇન અલીમ. તો ખુદાજી છે એ નૂર છે, આસમાન અને જમીનનું. એના નૂરની મિસાલ એ ગોખલા જેવી છે, અને એના અંદર ચિરાગ રાખેલું છે, લેમ્પ રાખેલું છે, અને જે લેમ્પના જે ગ્લાસના અંદર છે એ એવી રીતે ચમકે છે જેવી રીતે સિતારા ચમકતા હોય.
અને પછી એ લેમ્પના અંદર જે તેલ છે એ એવા બરકતવાળા ઝાડથી લેવામાં આવ્યું છે જેનું નામ ઝેતૂન છે. અને આ ઝાડ એવો છે કે ના મશરિકમાં દેખાય છે ના મગરિબમાં દેખાય છે. અને એનો તેલ એવો છે કે એને ટચ કરે કે ન કરે પણ એની આગ બળવા માંડે છે. અને પછી કહે છે કે નૂરના ઉપર નૂર છે. ખુદા તાલા પોતાના નૂરના તરફ એ લોકોને ગાઈડ કરે છે, જે લોકો સમજે છે, જે લોકો ચાહે છે. ખુદા મિસાલ દઈને સમજાવે છે. અને ખુદાજી છે એ હર ચીજ ઉપર હર ચીજને જાણે છે, એ વાકેફ છે. તો આ તો આપણી આયત થઈ ગઈ. અને આપણે જાણીએ છીએ કે આપણે અલ્લાહનુર સમાવાત વલ અર્થની તાવીલને સમજી લીધું કે કેવી રીતે ખુદા આસમાન અને જમીનનું નૂર છે. અને એની મિસાલ એવી છે કે ગોખલાના અંદર એક ચિરાગ રાખેલું છે, આપણે એ પણ ડિસ્કસ કરેલું. અને પછી એ જે લેમ્પ છે એ ગ્લાસના અંદર છે. તો આપણે ગ્લાસને બી ખૂબ ડિસ્કસ કર્યું ને તાવીલ બરાબર એની સમજી. અને પછી આપણે કીધું કે ભાઈ ગ્લાસ એવી રીતે ચમકે છે જેવી રીતે ગ્લિટરિંગ સ્ટાર, કોકબન દુર્યું, ચમકતો સિતારો. તો આપણે એને પણ ડિટેલમાં ઊંડાણમાં તાવીલું, એક તાવીલની ઘણી બધી તાવીલ આપણે ડિસ્કસ કરેલી. હવે જે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ આ વાળું પાર્ટ છે કે એનો મતલબ એ છે કે આ તેલ એવું તેલ છે જે મુબારક ઝૈતુનના દરખ્તથી આવ્યો છે. અને એવો દરખ્ત છે કે ના મશરિકમાં છે ના મગરિબમાં છે. તો આપણે આના ઉપર વાત કરી રહ્યા હતા, તો આપણે એને પાછું કન્ટિન્યુ કરશું. અને તો આ જે સ્લાઇડ છે કે આપણે આ જ પાર્ટને કન્ટિન્યુ કરશું. અને આપણે કીવર્ડ્સ લીધા હતા, બરાબર આપણે કીવર્ડ્સ લીધા હતા કે આ ઝાડની વાત કરી છે ને આ મુબારક દરખ્ત છે અને પછી ઓલિવનો ટ્રી છે અને ઈસ્ટ અને વેસ્ટ. અને આપણે ટ્રીને ડિસ્કસ કરતા હતા. અને ઇન્ટરેસ્ટિંગલી ટ્રીનો જે આપણે ડિસ્કશન છે એ ખતમ નહોતો થયો હતો. આપણે ડિસ્કશન કરતા હતા અને આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો. તો આજે આપણે પાછું ટ્રીની વાત કરશું અને વધારે ઊંડાણમાં જઈને ઇન્શાલ્લાહ. તો આપણે એમ કરીએ કે ટ્રીને સમજવા માટે તમને ખબર છે કે આપણે બહુ જરૂરી છે કે આપણે કુરાનની વંચાણ બરાબર કરીએ, કેમ કે આપણો ઓબ્જેક્ટિવ એ છે કે આપણે કુરાનની તાલીમ પણ બરાબર લેતા રહીએ. તો આ જે છે કુરાનની 14 સૂરે ઇબ્રાહીમ અને એને આપણે 24 અને 25 આપણે વાંચ્યા હતા, કેમ કે આપણે દરખ્ત ઝાડના માટે આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. તો ખુદા અહીંયા કહી છે સૂરે ઇબ્રાહીમની 24મી વર્ષમાં કે અલમ તરા કૈફા ઝરબલ્લાહુ મસલા કલિમાતિન તૈયબતિન કશજરતિન તૈયબતિન અસલુહા સાબિતુન વ ફરુઆ ફિસ સમાઈ. તો તમ લોકોને જેને પણ શોખ હોય ને કે અરબિક મને વાંચવી છે ને શીખવી છે અને અરબી નથી આવડતી, તો તમે ખબર છે તમે આ ટ્રાન્સલિટરેશન વાંચી શકો છો. અને પછી જો અહીંયા પ્લેનો બટન છે તો તમે આ ચાલુ કરશો તો એ વાંચશે પણ. તો આજના ટાઈમના અંદર મૌલાની રહેમતથી આપણા માટે બધી સહુલત છે કે તમને પોતે એક શબ્દ શીખવું હોય, સમજવું હોય તો તમારા પાસે બધી ફેસિલિટી છે. આજકાલના જમાના અંદર ટેબ્લેટ, કમ્પ્યુટર, ફોન આ ચીજો છે કે આપણે આ ચીજો સાંભળી શકીએ છીએ. તો ક્યારે પણ આપણા પાસે કોઈ લિમિટેશન નથી, જેટલી આપણે ઊંડાણમાં શીખવું છે આપણે શીખી શકીએ છીએ. તો આ આયતના અંદર આપણે વાંચેલું કે ખુદા કહે છે કે તમે જોતા નથી કે ખુદા કેવી રીતે મિસાલ આપે છે. ખુદા મિસાલ આપે છે કેની? તો કહે છે એક પાક શબ્દની, એક સારા શબ્દની, કલિમાતિન તૈયબતિન, રાઈટ. પછી કહે છે પાક શબ્દ એવો રીતે છે કે એક પાક ઝાડના જેમ, એક સારો ઝાડ હોય જેને જેની રૂટ્સને શું કહેવાય? જળ જે છે એ સાબિત છે, મજબૂતીથી છે. અને ફરુઆ એની શાખ, બ્રાન્ચ, મૂળ. હા, ગુજરાતીમાં મૂળ. ઠીક, થેન્ક યુ. ગુજરાતીમાં મૂળ. તો મૂળ એવું કે એકદમ મજબૂત છે, સાબિત છે. અને શાખ કે બ્રાન્ચ આપણે કહીએ એ આસમાન સુધી જાય છે. તો આપણે આ વાત બરાબર કરી હતી કે જે આ ફરુઆ છે એના માયના થાય છે એક બ્રાન્ચ. જે સાચા માયના છે અરબીના એ બ્રાન્ચ છે. તો આ ટ્રાન્સલેશન ગલત છે. અહીંયા આપણે જોયું તો આ પણ ગલત છે, પણ અહીંયા ડૉક્ટર ગાલીનું આ સાચું સહી છે કે બ્રાન્ચના માના થાય છે. તો આપણે આ ડિસ્કસ કરેલું કે આ એવો અજીબો ગરીબ ઝાડ છે જેના અંદર મૂળ છે અને પછી એના અંદર જે છે એ બ્રાન્ચ છે. તો આજે આપણે એક બીજી ચીજ જોઈએ
કે આ ઝાડ કેવી રીતે શું કામ એટલું અજીબ છે કે એની મૂળ છે ને, મૂળ એના અંદર એક જ મૂળ કહેવામાં આવી છે. આ એવો ઝાડ છે સ્ટ્રેન્જ, બહુ જ સ્ટ્રેન્જ. એનું એક જ મૂળ છે અને એક જ બ્રાન્ચ છે, અને એટલી લાંબી બ્રાન્ચ, એટલી લાંબી શાખ એ આસમાન સુધી જાય. તો બહુ જ અજીબ ટ્રી છે. તો ખુદા આ ટ્રીની મિસાલ આપે છે, પોતે કહે છે કે તમે જોતા નથી કે ખુદ હું તમને મસાલ આપું છું એવા શબ્દ નહીં કે જે ઝાડના જેવો છે, જે અંદર એક મૂળ છે અને એક જ જે છે એ શાખ છે. તો આપણે વિચાર કરવાનો ને, ખુદાજી છે આપણે મિસાલ દઈને સમજાવે છે. પછી જે બીજી વર્ષ આપણને જે લાગતી વળગતી છે કે આપણે દરખ્તને સમજીએ એ આ છે. તૌતી ઉકલુહા કુલ્લા હૈમ બિઇઝનિહી રબ્બિહા વયદ્રિબુલ્લાહુલ અમસાલા લિન્નાસ લઅલ્લહુમ યતઝક્કરૂન. પછી આ ઝાડ એવું છે કે એ ફ્રૂટ આપે છે હર સિઝનના અંદર, હર ટાઈમ, આખો વર્ષ. એમ નથી થતું કે ભાઈ કોઈ હર ઝાડ જે છે ને ક્યારેક કોઈ આપણે કંઈ ઠંડીના ઝાડ છે કે ગરમીમાં ફળ આપશે કે આ ટાઈમ પર ફળ આપશે નહીં. આ ઝાડ એવું નથી. આ ઝાડ એવું છે કે એ હંમેશા ફ્રૂટ આપે છે. કેવી રીતે? ખુદાના હુકુમથી. કેમ કે ખુદા એને ઇઝન, પરમિશન આપેલી છે કે તું ફ્રૂટ આપ. તો ખુદાના હુકુમનો પાબંદ છે, એ ફ્રૂટ આપે છે. અને પછી કહે છે પાછું કે ખુદા તો છે ને, માણસો જે લોકો સમજે છે ને, જે લોકો વિચાર કરે છે, ધ્યાન કરે છે, યાદ કરે છે, એ લોકોને મિસાલું દઈને સમજાવે છે. ખુદા એ લોકોને મિસાલું દઈને સમજાવે છે. તો તમે મારી સ્લાઇડ જોઈ શકી રહ્યા છો? કોઈ મને કહેશે તમને કુરાન દેખાય છે કે Yes. મારી સ્લાઇડ? Quran. Quran. ઓકે. તો આ બે વર્ડ્સ આપણને મદદ દે છે સમજવા માટે કે ઝાડ જેને આપણે સમજવા ચાહીએ છીએ કે દરખ્ત શું ચીજ છે, તો આપણે આ વર્ડ્સથી સમજ્યું. 14/24 અને 25, ઠીક છે ને? એવો ઝાડ જેની એક જ મૂળ અને એક જ બ્રાન્ચ અને આસમાન સુધી જાય, એવો ઝાડ કોઈને દુનિયામાં કોઈએ જોયો નથી, અને આખા વર્ષ એ ફ્રૂટ આપે. ઠીક છે ને? તો પછી આપણે એના પર વાત કરેલી હતી, પણ અહીંયા આપણે પાછું રિવ્યૂ કરશું અમુક અને વધારે એના ઊંડાણમાં જાશું. કે જ્યારે ખુદા કહે છે કે આ પાક ઝાડ છે, એનો મતલબ શું છે? એવો ઝાડ, એવો અજીબ ઝાડ, આવો ઝાડ દુનિયામાં છે જ નહીં. એકચ્યુઅલી આ તો મિસાલ છે. કેની? સિલસિલાએ ઇમામતની. કે દુનિયાના અંદર ઇમામતનો જે સિલસિલો છે એ ક્યારે પણ ખતમ નથી થતો, એ ચાલતો જ આવે છે. આપણે જાણીએ છીએ કે અગર ઇમામ દુનિયામાં ન હોય તો દુનિયા પણ ન ચાલે. તો ખુદાના નૂરનો જે મઝહર છે, એનો જે સ્વરૂપ છે, એ ઇમામની સુરતમાં, ઇમામના અંદર જે નૂર છે આ દુનિયાના અંદર હાજર અને મોજૂદ છે. અને એ કેનો મઝહર છે? તો એ કહે છે યુનિવર્સલ ઇન્ટેલેક્ટ, અકલે કુલ. તો આપણે હુદુદીદીની વાત કરેલી, આપણે સમજીએ છીએ કે કેવી રીતે અકલે કુલ, નફસે કુલ બધાય દરજા જે છે એ ઇમામના અંદર છે. અને જે ઇમામતનો સિલસિલો છે એ મિસાલ છે આ ઝાડની. અને જ્યારે મૂળની આપણે વાત કરીએ છીએ કે મૂળ છે, તો મૂળ ખબર છે શું છે? એ પેગમ્બરની ઝાત છે. મૂળ પેગમ્બર છે અને પેગમ્બરથી જાનશીની ચાલતી આવી છે. અને મૂળ એવી મજબૂતીથી જમીનના અંદર છે, એ મૂળને કોઈ હલાવી નથી શકતું. પછી કહે છે એની બ્રાન્ચ છે, બ્રાન્ચ પણ એક જ છે. તો બ્રાન્ચ શું છે? ઇમામ ઓફ ધ ટાઈમ, શાહ કરીમલ નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો હાજરીમાં એ બ્રાન્ચ છે જે આસમાન સુધી જાય છે. તો જે આ બહુ સ્ટ્રેન્જ ટ્રી જે ખુદા વાત કરે છે, પ્યોર અને હોલી ટ્રી, સૂરે ઇબ્રાહિમના અંદર, એકચ્યુઅલી આ દરખ્તની જે માયના છે એ ઇમામતની માયનામાં છે. અને પછી કહેવામાં આવે છે કે એની જે શાખ છે, એની જે બ્રાન્ચ છે એ આસમાન સુધી જાય છે. તો આસમાનમાં શું છે? આસમાનમાં શું છે? આપણે કહીએ આસમાનના અંદર બી ખુદા છે, ખુદાનું નૂર છે, આપણે એવી રીતે કહીએ, રાઈટ? સૌથી ઊંચો, મતલબ ઊંચાઈની વાત થયેલી છે. તો ઊંચામાં ઊંચો શું? તો આપણે સમજાવવામાં આવે છે કે ગોહરે અકલ. અગર કોઈ ઊંચું ચડે, કોઈ ઉપર જાય, તો એને શું મળશે? એને મળશે ગોહરે અકલ. તો આ ગોહરે અકલને હજી આપણે આગળ વધારે સમજશું. આપણે લાસ્ટ વીક બી વાત કરેલી હતી કે ગોહરે અકલ જે છે એ એવો એક મોતી છે
જેના અંદર બધી ચીજો સમાવેલી છે, બધી ચીજ એના અંદર સમાવેલી છે. અને એ રૂહાનિયતના અંદર આપણને મળે. કેવી રીતે? ખુદાના હુકુમથી. તો જ્યારે આપણે બ્રાન્ચને સમજવાની કોશિશ કરીએ છીએ તો બ્રાન્ચ જે છે ઇમામ પોતે છે. ઇમામ જે દુનિયાના અંદર છે એ પોતે આપણા માટે ગૌરે અક્કલની મિસાલ છે. એ રૂહાનિયતના અંદર અને હંમેશા ફ્રૂટ આપે છે. મતલબ ઇમામતનો સિલસિલો ક્યારે પણ ખતમ નથી થતો, એ ચાલતો જ આવે છે. તો આપણે સમજાવવામાં આવે છે ચોપડી પ્યોર ઇન્ટેલેક્ટના અંદર કે જ્યારે આપણે અક્કલની વાત કરીએ છીએ તો અક્કલ બી બે મકામ ઉપર છે, એક બહારની દુનિયાના અંદર અને એક અંદરની દુનિયાના અંદર. તો આપણે બહારની દુનિયાની જે અક્કલની વાત કરીએ છીએ તો આપણે એ બહુ લિમિટેડ માયનામાં છે. પણ જ્યારે આપણે અંદરની અક્કલ, જ્યારે આપણે અક્લે કુલની વાત કરીએ છીએ, જ્યારે એક માણસની અક્કલ જ્યારે ઊંચી ચડે છે પોતાના બાતિનના અંદર, તો આપણે જ્યારે કહીએ છીએ કે લોઅર આઈ જે છે ને એ હાયર આઈ સાથે મળી જાય છે, કે જેને કહેવાય અકલે જુઝવી છે. કાલે જ ડૉક્ટર સાહેબ એક્સપ્લેન કરતા હતા કે અકલે જુઝવી, આપણી અક્કલ જે છે ને એ કહેવાય પાર્શિયલ ઇન્ટેલેક્ટ, કાચી કે અધૂરી આપણી અક્કલ છે. પણ જ્યારે અક્કલને પરવરિશ મળે, જ્યારે અક્કલને સારો ખોરાક મળે, જેવી રીતે એક બચ્ચાને સારી પરવરિશ મળે તો એ સારો મોટો જવાન સ્ટ્રોંગ બચ્ચું થાય, અડલ્ટ બને, રાઈટ? એવી રીતે આપણી અક્કલ પણ છે એ જુઝવી છે, પાર્શિયલ છે, ઇનકમ્પ્લીટ છે, નીડી છે, ગરીઝી કહેવાય છે. બધા શબ્દ છે આપણી અક્કલ માટે ઇસ્તેમાલ થાય છે. પણ જે લોકોની અક્કલને ખોરાક મળે છે, એની પરવરિશ થાય છે, તો પછી પગથિયા એ કમ્પ્લીશનમાં પૂગે છે, અકલે કુલ સુધી મળી જાય છે. તો અહીંયા આ કોન્સેપ્ટ પણ સમજાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આપણે અક્કલને જોઈએ તો અક્કલના અંદર પણ પગથિયા છે. એવું નથી કે હર અક્કલ જે છે એ કમ્પ્લીટ અક્કલ છે, નહીં. અક્કલ અહીંયા પણ છે અને અક્કલ બાતિનના અંદર પણ છે. તો આપણે એ ચીજ સમજાવવામાં આવી રહી છે. આ મિસાલ જે ઝાડની છે સૂર્ય ઇબ્રાહિમના અંદર દેવામાં આવી કે એવો ઝાડ જે હંમેશા ફળ આપે છે, એનો એક મૂળ છે અને એક શાક છે. તો આપણે ઇમામતની એના અંદરથી મિસાલ આપણે સમજાવવામાં આવી. આ એક તાવીલ અને હર ચીજની તાવીલ આપણે બરાબર સમજાવવામાં આવી. અને પછી આપણે વાત કરી હતી કે જે મૂળ છે ને એ હંમેશા મજબૂતીથી છે અને જે એની શાખ છે એ આસમાન સુધી જાય છે. તો રૂટ અહીંયા બીજી તાવીલના અંદર રૂટ અહીંયા ઇમામતથી લીધેલું છે. જે દરક છે એ ઇમામતનું છે અને રૂટ જે છે એ પેગમ્બરની ઝાત છે. તો આખા ટ્રીની મિસાલ હવે કહે છે કે ઇમામતનું ટ્રી છે. મૂળ દેખાતું નથી આ ટાઈમના અંદર. કેવી રીતે કે મૂળ તો પેગમ્બરની મિસાલ છે. તો પેગમ્બર તો 1400 સાલ પહેલાં આવ્યા હતા, આજે દેખાતા નથી. શું દેખાય છે આજે? ઇમામ દેખાય છે. તો જ્યારે આ ઝાડની મિસાલ સમજવાની કોશિશ કરીએ છીએ તો એ ઝાડ જે છે એ ઇમામતનો ઝાડ છે. મૂળ જે છુપાયેલી છે એ 1400 સાલ પહેલેની હતી, એ પેગમ્બર હતા આપણા. અને એ મૂળ જે છે એ બહુ જ ફર્મ છે, મજબૂતીથી છે. અને મૂળના દ્વારા એ ઝાડ જે છે એની જે શાખ જે છે એ મજબૂતીથી આ દુનિયા અંદર ઉભેલો છે. અને પછી એની શાખ જ્યારે પેલી દુનિયા ઉપરની દુનિયામાં જાય છે, કેવી રીતે કે મૂળ એટલી મજબૂત છે. કહેવાનો મકસદ શું? આ બધી વાત કરવાનો મકસદ શું? મકસદ એ છે કે કોઈ ઓળખે કે ના ઓળખે, કોઈ સમજે કે ના સમજે, કુરાનના અંદર આ ચીજ તંઝીલના અંદર અને આજે આપણે તાવીલથી સમજી રહ્યા છીએ કે દુનિયાના અંદર પેગમ્બર આવે છે. ખુદાની આદત છે. પેગમ્બર આપણા નાતિક હતા. એની મિસાલ મૂળની થઈ અને મૂળથી જે ઝાડ છે એની જે બ્રાન્ચ છે આસમાન સુધી જાય છે, એ ઇમામતનો ઝાડ છે. અને જ્યાં સુધી આ દુનિયા છે આ ઝાડ છે. ઇમામતનો સિલસિલો ચાલતો જ આવશે અને ક્યારે પણ ખતમ થવાનો નથી. અને જ્યારે આપણે સ્વીટ ફ્રૂટની વાત કરીએ છીએ તો ફ્રૂટની પણ બે મિસાલ છે. તો ફ્રૂટની મેં પહેલે શું કીધું કે ઇમામતનો સિલસિલો, કે ઇમામના બાદ ઇમામ, કેમ કે આપણે જ્યારે નૂર અલ્લાહ નૂર વાંચશું તેમાં વધારે ડિસ્કશન કરશું. તો અહીંયા સ્વીટ ફ્રૂટની જે સમજ આપણે દેવામાં આવી રહી છે એ છે કે ઇમામના દ્વારા આપણે ઇલ્મ અને હિકમત, આપણા ઇમામ ઓફ ધ ટાઈમ, અકોર્ડિંગ ટુ ધ ટાઈમ, જે જમાનાના અંદર છીએ આપણે એના હિસાબે આપણે ઇલ્મ અને હિકમત આપણે હંમેશા દેવામાં આવે છે. કોઈ પણ એમ નથી કહી શકતું કે અમને ઇલ્મ નહોતો મળ્યો. ઇલ્મ જેના પાસે ઇમામ નથી ને,
જેને ઇમામની ઓળખ નથી ને એ લોકો પાસે ઇલ્મ બી પણ ન હોય, પણ જે લોકો ઇમામના કરીબ આવે છે, ઇમામની ઓળખ ચાહે છે, ઇમામથી કરીબ થાય છે, એ લોકો પાસે ઇમામનો ઇલ્મ અને હિકમત આવે છે. કેમ કે વગર ઇલ્મ અને હિકમતથી આપણે ઇમામની શનાખ્ત નથી કરી શકતા. તો ઇમામની રહેમત કેવી રીતે આપણા ઉપર આવે છે કે આપણે એનું ઇલ્મ મળે છે. તો આ ઝાડ એવો ઝાડ છે કે જેની અંદર મૂળ છે, શાખ બ્રાન્ચ છે, અને અંદર મીઠો ફળ લાગે છે. અને એ મીઠો ફળ શું છે? એ નોલેજ અને હિકમત છે, તાવીલ છે. કેના માટે છે? શું નોલેજ ખાવાની ચીજ છે કે એને મીઠું પીધું છે? ના, આપણા અક્કલને ખરાવવા માટે. ઇલ્મ અને હિકમત જે છે આપણી અક્કલને ખરાવવા માટે આ એક સ્વીટ ફળના જેમ આપણને ઇમામ ઓફ ધ ટાઈમ, આપણે જમાનાના ઇમામ આપણને આપે છે. તો આપણે આ ચીજની સમજ હોય કે આપણે સમજીએ કે ઇમામના ફરમાન, ઇમામની દોરવેણી જે છે, ઇમામની હિદાયત જે છે, એને કુરાનના અંદર મીઠા ફળથી એને દાખલા દેવામાં આવ્યો છે. પછી આપણે કહીએ છીએ કે પાછું બીજી ચોપડીમાંથી 1000 વિઝડમમાંથી શું કહેવામાં આવે છે? કુરાનનું ટ્રાન્સલેશન દીધેલું છે 24નું, કે તમે જોતા નથી ખુદાએ કેવી મિસાલ તમારા સામે રાખેલી છે? પેરાબલ મતલબ મિસાલ, કે તમને એક પાક શબ્દ જે પાક ઝાડનો જેવું છે. તો અહીંયા આપણે ફોકસ એક પાક શબ્દની વાત પણ આપણે સમજાવવામાં આવે છે. હવે આખું ઝાડ જે ઇમામતનો ઝાડ આપણે સમજ્યો કે મૂળ છે, ઝાડ ઇમામતનું છે, ફળ લાગે છે, આ સમજી ગયા આપણે. તો હવે આપણે નવી ચીજમાં ફોકસ કરાવે છે કે ભાઈ આ ઝાડની મિસાલ, આ ઝાડ એવો છે જેવી રીતે કે એક શબ્દ. તો હવે શબ્દને આપણે સમજીએ તો આપણે શબ્દને એકચ્યુઅલી આપણે સમજીએ છીએ, આપણે ઇસ્મે આઝમની સમજ છે. કેમ કે આપણા પીરોએ ઘણી મહેનત કરીને આપણે સત શબ્દની સમજ આપી. તો આપણે ઇસ્મે આઝમને સમજીએ છીએ, પણ કેવી આજની જે સમજ છે કે જે ઇસ્મે આઝમ છે એની મિસાલ પણ ઝાડ છે. ઇસ્મે આઝમની જે મિસાલ છે એ ઝાડ છે, પાક ઝાડ. તો કહે છે જ્યારે કોઈ પાક મોમિનને ઇમામના તરફથી ઇસ્મે આઝમ મળે છે, ઇમામ પોતે પોતાના મુખ મુબારકથી ઇસ્મે આઝમ આપે છે, તો પછી એ એક શબ્દના માફક હોય છે. પણ જ્યારે એ શબ્દને બરાબર જપે છે, એ શબ્દને બરાબર જપે છે, અને રિમેમ્બર આપણે કીધેલું કે આ ઝાડના અંદર એક ચીજ શું છે? મીઠો ફળ. એ મીઠો ફળ શું છે? ઇમામના તરફથી દોરવેણી, ઇમામની નોલેજ અને ઇમામની હિકમત. તો જે કોઈ જ્યારે આ સાચા શબ્દને લે છે, એની બરાબર એની જપણ કરે છે, અને એ મીઠા ફળ કે ઇલ્મ અને હિકમતને પણ સમજે છે, તો એની તરક્કી એવી થાય કે રોકેટના જેમ તરત ઊંચે જાય, તરત ઊંચે જાય, ખૂબ તરક્કી થાય. આ બે ચીજને જે સંભાળે છે એ બહુ તેજીથી ઉપર જાય છે. તો કહેવાનું મકસદ એ થયું કે જે ઇસ્મે આઝમ છે એ કહે છે એ એક તરફ તો ઝાત છે અને બીજી તરફ શબ્દ છે. તો અગેન હું દુઆના લેક્ચરનું રેફર કરીશ. ડૉક્ટર સાહેબ સમજાવતા હતા, રશીદ સાહેબ કહેતા હતા સમરીના અંદર કે આપણે સાંભળેલું હશે કે એક લફઝી ઇસમ છે, લફઝી ઇસમ વર્ડ, નામ જે છે એ શબ્દનું છે, અને પછી એક શખ્સી ઇસમ પર્સનાલિટીનું નામ છે. બે જાતના નામ છે, લફઝી અને શખ્સી. તો જ્યારે આપણે ઇસ્મે આઝમ મળે છે તો આપણા માટે એક શબ્દ હોય છે. એવું થઈ ગયું કે આપણે એક ઝાડ છે, પણ ઝાડને એક બી હોય તો કેટલું નકળો હોય. બી હોય, બીજ હોય, બીજના અંદર આખું ઝાડ છુપાયેલું છે, પણ જ્યાં સુધી બીજ છે એ બીજ છે. તો જ્યારે ઇસ્મે આઝમ આપણા માટે શબ્દ છે, એ શબ્દ જ છે. શબ્દ તો આપણે ક્યાંય લખી શકીએ, વાંચી શકીએ. શબ્દની શું અહેમિયત? કેટલા શબ્દો આપણે ચોપડામાં, ન્યૂઝપેપરમાં વાંચી જાય છે. પણ જ્યારે આપણે ઇસ્મે આઝમની વાત કરીએ છીએ, એવો શબ્દ છે કે એના અંદર જે શખ્સિયત છે, જે પર્સનાલિટી છે એ પણ છુપાયેલી છે. યાની કે એક શબ્દ એવો થયો કે આખો ટ્રી, આખો ઝાડ એના અંદર છુપાયેલો છે. અને કેવો ઝાડ? આ એવો ઝાડ છે જે આસમાન સુધી જાય છે અને આખા વર્ષ એ ફળ આપે છે. બહુ જ અજીબ ગરીબ ઝાડ, રાઈટ? તો આપણે પીરે કેવી રીતે સમજાવ્યું કે સત શબ્દ હે ગુરુ હમારા, કે એ શબ્દના અંદર જ ગુરુ છુપાયેલો છે. તો કેટલી બધી તાવીલાત આપણે અહીંયા સમજી રહ્યા છીએ, ઝાડના હવાલાથી, જ્ઞાનના હવાલાથી, કુરાનથી આપણે તાવીલને સમજી રહ્યા છીએ.
પછી અલામા સાહેબ કહે છે કે ભાઈ આ તો ખુદાનો બહુ મોટો મોજીઝો છે કે આપણા આલમે શખ્સીના અંદર આ બે શું કરે છે, આ બેને એક કરી નાખે છે. શેને? સત શબ્દ હે ગુરુ હમારા. આ શબ્દ અને ગુરુ બે એક થઈ જાય છે. મતલબ શું કે જે ઇમામ જે છે ને બોલતો, આપણા અંદર બોલતો થઈ જાય છે. શું આપણે કીધું? અલમોઈદ ફિદ્દીન શિરાઝીને ચોપડીના અંદરથી એક ચીજ આપણે સમજાવવામાં આવી દુઆના લેક્ચરના અંદર, અરબીના અંદર, હયાતુન નાતિકતુન આકેલતુન શરીફા, કે આ જે શબ્દો છે ને, આ જે શબ્દ આપણા ઇસ્મે આઝમ જે છે, અસ્મા ઇઝામ, કેમ કે એક શબ્દ નથી, ખુદાના 99 નેમ છે. તો જ્યારે આપણે આ સમજીએ કે ઇસ્મે આઝમ એક નથી, 99 નામ છે, રાઈટ? અને હર ઇસમના અંદર એક લફઝી ઇસમ છે અને એક શખ્સી. તો એ શબ્દની જ્યારે આપણે ઓળખ કરી, જ્યારે આપણે સમજીએ તો આપણે સમજી શકીએ. તો સૈયદના અલ મોઈદ જે આપણા બહુ મોટા દાઈ હતા, એ સમજાવે છે અને એ કહે છે હયાતુન નાતિકતુન આકેલતુન શરીફતુન, કે આ એવા શબ્દ છે જે જીવત છે, બોલે છે, કીધું ને સ્પીકિંગ વર્ડ, બોલે છે અને અક્કલવાળા છે અને બહુ જ મહત્વ ધરાવે છે, માન છે એનું, શરીફા, રાઈટ? તો આ કેની તારીફ થઈ રહી છે? એ નામની, એ ઇસમની તારીફ થઈ છે. તો અગર હું કહું યા અલી, તો હમણાં યા અલી તો કોઈ આપણે એવું લાગતું નથી. હા, આપણે ખબર છે કે આપણે ઇમામનું નામ છે, પણ યા અલીના અંદર અલી દેખાય છે આપણે? જ્યારે બાતિનના અંદર જ્યારે આપણે આ જાપને એમથી સમજીને જ્યારે જપીએ છીએ તો આ શબ્દ છે ને બોલતો શબ્દ થઈ જાય છે. આપણા અંદર, આપણા બાતિનના અંદર ઇમામની આપણે કેવી રીતે આપણે સમજાવવાનું કે ઇમામ બોલતો થઈ જાય છે. અંદરથી આપણા આત્માના અંદર આપણે ઇલ્મ મળે છે. અને આ મિસાલ બહુ આપણા માટે ઇઝી છે આજના જમાનાના અંદર, કે જ્યારે અલ્લામા સાહેબને ઇસ્મે આઝમ આપવામાં આવ્યું અને જેવી રીતે એ ઇસ્મે આઝમ પર મહેનત કરી, આપણે જાણીએ છીએ કે આ માણસ 10 મહિના સ્કૂલ ગયા છે. ખાલી આ એવી શખ્સિયત છે કે ખાલી સ્કૂલના અંદર 10 મહિના, અને કેટલી બધી ચોપડીઓ લખી નાખી છે, 100થી ઉપર ચોપડીઓ છે. અને આપણે એના એમથી આજ શીખી રહ્યા છે અને હજી આપણે ખાલી ટચ કરી રહ્યા છીએ. ઘણો એમ છે કેના દ્વારા થયું? ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જ્યારે એને ઇસ્મે આઝમ આપેલું. આપણે કેટલા ખુશકિસ્મત છીએ કે હાજરીમાં અમે બધાને, જેને જોતું એને બધાને ઇસ્મે આઝમ આપેલું છે. અને આ ઇસ્મે આઝમની બરકત છે કે આ જે ઇસમ છે, આ વર્ડ છે, એની મિસાલ એ છે કે ઝાડ છે. તો જે ઇસમ આપણા અંદર છે એક બીજના માફક છે. જ્યારે ઝાડ બનવા માંડે છે તેની અંદર મૂળ પણ છે, એના અંદર શાખ પણ છે, પછી આસમાન સુધી થાય છે, એ બોલવા માંડે છે, એ વાતચીત કરવા માંડે છે, અને એ આપણે આપણા દરજાતને વધારે. જો એ શું કહે છે? એન્ડ ધ વર્ડ બિકમ્સ ધ બ્લેસ્ડ લાઇટ ઓફ ધ ઇમામ. આપણો જે શબ્દ છે ને એ મુબારક થઈ જાય છે. કેવી રીતે? ઇમામના નૂરથી. તો શબ્દ જ્યારે ઇમામ આપણને આપે છે તો એક બીજના મિસાલ ઉપર છે. કોઈની બીજને જોઈને ક્યારે પણ કોઈને દરખ નહીં દેખાશે, પણ હકીકતના અંદર ઝાડ છુપાયેલો છે. જે સમજદાર હશે એ જ બીજની વેલ્યુ કરશે કે અગર હું આની મુઆવજત કરું, બરાબર જમીનમાં દાટું, પાણી આપું, તડકો મળે તો આ આખો ઝાડ બનશે. તો આ આપણને આ ચીજની સમજ કે એક પ્યોર શબ્દ છે અને એક પ્યોર ટ્રી છે, મિસાલ છે, એક જ વાત થઈ રહી છે. અને જ્યારે આપણે દુનિયાના અંદર જોઈએ છીએ તો ઇમામતનો સિલસિલો ચાલતો આવે છે અને આખી દુનિયાની ઇજ્જત કરે છે, બધી આ વાત સમજમાં આવે છે. પણ એની બીજી માયના એ છે કે જ્યારે આ શબ્દ આપણા અંદર આવી જાય છે તો ઇમામ પોતે આપણા અંદર આવી જાય છે અને આપણે સમજાવે છે, આપણે ગાઈડ કરે છે. તો આ બે ચીજો સાથે સાથે સમજી રહ્યા છીએ કે એક ચીજ બહાર છે કે ઇમામતનો સિલસિલો ચાલતો આવી રહ્યો છે, પૈગંબરજી છે, મૂળ છે, અને મૂળનાથી ઝાડ છે, ઝાડમાં અંદર બ્રાન્ચ છે, એના અંદર સારા ફળ લાગે છે. આ દુનિયાના અંદર આપણે એક સમજી રહ્યા છીએ કે ઇમામત છે દુનિયાના અંદર, કોઈ માને કે ન માને, પણ એ શબ્દના દ્વારા ઇમામતનું ઝાડ આપણા અંદર પણ છે. કેમ કે આ શબ્દ જે છે એ બી આપણા અંદર આપણને વાવવાનું છે. તો મને ઉમ્મીદ છે કે આપણે બે ચીજો બરાબર સમજી રહ્યા છીએ. પછી પાછું અહીંયા આપણે બતાવવામાં આવી રહ્યું છે
કે જે ઇસ્મે આઝમ છે ને એ સુપ્રીમ મોટો નામ છે, બહુ બહુ જ મોટો નામ છે. તો જ્યારે આપણે પ્યોર વર્ડની તાવીલને ગોતીએ છીએ તો તાવીલ શું છે? ઇસ્મે આઝમ છે. અને એ જ પોતે એક પાક ઝાડ પણ છે, એ જ પૈગંબરનો નૂર છે અને ઇમામતનો નૂર છે, એ જ ઝાડનું મૂળ છે. અને પછી ઝાડમાંથી એક બ્રાન્ચ આવે છે જે આપણને ફળ આપે છે, અને એ ફળ શું છે? ઇમામ પોતે છે. જો ફળ કેવી, આપણે ફળની મિસાલ લઈએ તો દુનિયા અંદર ફળથી શું આવે? આપણે ખાવાનું છે, એ ચીજ ખાવાની છે, આપણા અંદર ઉતારવાની છે, આપણે સ્વોલો કરવા, આપણા અંદર આપણા બદનને તાકાત આપે છે. એવી જ રીતે આ શબ્દ છે ને, જ્યારે આપણે જપીએ છીએ ને તો એને એવી રીતે પોતાના અંદર સમાવી લેવાનું છે, એને એટલું પોતાનું ધ્યાન, પોતાની મહબ્બત, પોતાની માવજત એને એટલી આપવાની છે કે એ શબ્દના દ્વારા આપણે ઇમામને પામી લેશું. જે આપણો કનેક્શન ઇમામથી છે એ શબ્દના દ્વારા છે, ઇસ્મે આઝમના દ્વારા છે. તો અલામા સાહેબ ફરમાવે છે અહીંયા કે કેટલું જ આ માર્વલસ, મેગ્નિફિસન્ટ, આ કેટલી મોટી તાવીલ છે, આ મિસાલ જે છે ઝાડની, આ કેવી તાવીલ છે કે આપણે સમજી શકીએ છીએ કે ઇમામ જે દુનિયાના અંદર ફિઝિકલી દેખાય છે, બહાર દેખાય છે, પણ એ અંદર પણ છે ને ઊંચી આખિરતની દુનિયાના અંદર, રૂહાનિયતની દુનિયાના અંદર પણ છે. એક મોમિનને ઇમામજી છે પોતાના અંદર ગોતવાનું છે. અને મોમિને ઇમામ, જ્યારે આપણે કલામ વાંચતા હતા અને આપણે વાંચ્યું કે આપણે મોલાને કહીએ છીએ, મોલા તું આવ ને, મારા દિલના અંદર આવ ને, તું ચાલ ને, તું મુસ્કરાવ ને. તો આપણે ક્યાં આપણે એને બોલાવી રહ્યા છીએ? આપણા ઘરના અંદર ફિઝિકલી નહીં, આપણે ફિઝિકલી વાત જ નથી કરતા, આપણે તેને ઇન્વાઇટ કરીએ છીએ આપણી રૂહના અંદર. તો કેવી રીતે આપણે એને ઇન્વાઇટ કરશું? ઇસ્મે આઝમના દ્વારા. અને ઇસ્મે આઝમની સમજ કેવી રીતે આવે? ઇલ્મથી આવે. તો કહેવાનો મકસદ કે એક તરફ જ્યારે આપણે આ ટ્રીને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, કેમ કે આયા નૂનના અંદર ઝાડની વાત કરેલી છે, તો ખબર પડે છે કે જ્યારે ઝાડની સમજના અંદર ઊંડાણમાં ઉતરીએ છીએ તો ખબર પડે છે કે એક તરફ તો આ વાત થઈ રહી છે કે ઇમામ આ દુનિયાના અંદર હંમેશા હાજર અને મોજૂદ હોય. નાતી કે પોતાના જાનશીન, પૈગંબર મોહમ્મદે પોતાના જાનશીન ઇમામને બનાવેલા, અને ઇમામનો સિલસિલો ઇમામતનો ચાલતો આવશે. આ એક દુનિયાના અંદરની મિસાલ છે જે સમજમાં આવે છે આપણે. આ એક તાવીલ છે. જે બીજી તાવીલ, જે બહુ મોટી તાવીલ છે, એ આપણા બાતિનની તાવીલ છે કે આ જે ઝાડ છે એ મિસાલ છે એકચ્યુઅલી ઇસ્મે આઝમની. જ્યારે કોઈ મોમિને સાલિકા ઇસ્મે આઝમને જેવી રીતે વાંચવાનું છે, જેવી રીતે સમજવાનું છે, એ વાંચે છે, કરે છે, તો એના અંદર આ ઇમામતના નૂરનો ઝાડ જે છે પ્રગટ થાય છે, અને ઝાડ સાથે તરક્કી કરે છે અને ઇમામના સાથે એક થઈ જાય છે. તો આ બે વાતો આપણે બરાબર સરખા રીતે સમજી રહ્યા છીએ. હવે આપણે આગળ જઈએ. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગલી અહીંયા કહેવામાં આવે છે, આ સબલાઇમ રિયાલિટીઝના અંદરથી છે કે જે આપણે ઝાડની જે શખ્સીની જ્યારે વાત કરીએ છીએ, કેમ કે એક તો વર્ડ છે, એક તો શબ્દ છે, અને એક ગુરુ છે. જ્યારે આપણે ગુરુની વાત કરીએ છીએ તો ગુરુની જે પર્સનાલિટી છે ને એ મઝહર છે. મઝહર આપણે કેવી રીતે સમજવાનું? ગુજરાતીમાં જે શબ્દ છે એ સ્વરૂપ, કે ખુદા જે સ્વરૂપ લઈને આવે છે આ દુનિયાના અંદર, જે ખુદાનો નૂર છે, ઇમામના સ્વરૂપ પણ આપણા પાસે આવે છે. એ ખુદાનો પડદો પણ છે. દુનિયાવાળાઓને શું દેખાય છે? પોતાના જેવો એક માણસ. પણ જે મોમિન છે ને એ જ ઓળખે છે કે આ ઇમામ જે છે એ પોતે નૂર છે. એ ઇમામ જે છે બધાને જેવો દેખાતો હોય છે, પણ એ નૂરથી ભરપૂર છે. જે લોકો સાચા દિલથી ઇમામને જે લોકો ઓળખે છે, સમજે છે, એ લોકો આ ચીજને સમજી શકશે કે આ કેવી રીતે આ નૂરનો એક પડદો છે. જે જિસમ છે પડદો છે, કેના ઉપર? ખુદાના નૂર ઉપર. પણ જે લોકો મોમિન છે એ લોકો આ ચીજને સમજે છે કે આ મુબારક જે ઝાત છે, જે પર્સનાલિટી છે, એ ખુદાના નૂરનો સ્વરૂપ છે. જેવી રીતે મિસાલ આપે છે કે હઝરત મૂસાના આલમે શખ્સીના અંદર, જેવી રીતે હઝરત મૂસાના અંદર આલમે શખ્સીના અંદર આ નૂર આવી ગયું હતું, ઠીક છે ને? અને પછી કહે છે કે આવી જ રીતે જેવી રીતે પ્યોર પર્સનાલિટી ઓફ ઇમામ છે, એની પણ એ જ મિસાલ છે. કેમ કે જ્યારે નાતિકનો દિવસ હોય છે ને,
તો નાતિક જે છે એ ખુદાનો સ્વરૂપ કહેવામાં આવતો હોય, એ ખુદાનો પડદો કહેવામાં આવતો હોય. અને પછી જ્યારે ઇમામતનો ટાઈમ આવે છે, કેમ કે હઝરત મૂસાના બાદ મૌલાના હારૂન જ્યારે ઇમામ બન્યા, તો પછી ઇમામની જે પર્સનાલિટી છે એ પણ એ જ દરજા ઉપર હોય છે કે ખુદાનો એ સ્વરૂપ છે અને એ ખુદાના નૂરને પોતે પોતાના પડદા પાછળ રાખે છે. તો જે લોકોને ઇમામની સમજ નથી હોતી, જે લોકોને ઇલ્મ નથી હોતું, એ લોકો શું વાત કરશે કે મારો જેવો માણસ છે, ખાય છે, પીએ છે, ફરે છે, હરે છે. કુરાનના અંદર માણસો શિકાયત કરે છે અને ખુદા એને કુરાનમાં નાખેલું છે કે જ્યારે પૈગંબરે કીધું ને કે હું ખુદાના તરફથી આવેલો તમારા માટે પૈગંબર છું, ખુદાનો નૂર છું, તો કહે છે કે તું તો અમારા જેમ માર્કેટમાં ફરે છે, તું કેવી રીતે નૂર થઈ શકીશ? તું અમારા જેમ ખાય છે, પીએ છે, માર્કેટમાં ફરે છે. પણ ખુદા કહે છે નહીં, અમારો નૂર છે. તો એ લોકોનું ટેસ્ટ, એ લોકોનો ઇમ્તિહાન શું થઈ જાય છે? પડદો. એ લોકો પૈગંબરના ઇમામના બદનને જોવે છે અને એ લોકો નૂરને જોઈ શકતા નથી. તો જે લોકો મોમિન હોય છે, હવે સલમાન ફારસી બી ટાઈમ ઉપર હતા, એને નૂર દેખાતું હતું અને એ નૂરથી કેટલી મહબ્બત કરતા હતા, એટલી મહબ્બત, એટલી સેવા કરી કે અહેલે બેતમાંથી થઈ ગયા. તો જેને જોતું હોય છે, જેની ચાહના હોય છે, એ લોકોને જ નૂરની તરફ દોરવણી આપવામાં આવે છે કે એ લોકો ઓળખી શકે કે કેવી રીતે ઇમામ દેખાવામાં તો પડદો છે, આપણે જેવો માણસ દેખાય છે, પણ અંદર જે નૂર છે એ ખુદાનો નૂર છે. તો કહેવામાં આવે છે કે ખુદાએ ઘણી જગ્યા પર પૈગંબર અને ઇમામની જે મિસાલ આપેલી છે એ એક ઝાડથી આપેલી છે. એટલે જ્યારે પણ આપણે આ પાક કુદસી શખ્સિયાત, જ્યારે આપણે એની વાત કરીએ, પાકીઝા પર્સનાલિટીઝની વાત કરીએ, તો એવી વાત થઈ ગઈ કે આપણે જેવી રીતે ઝાડની મિસાલ લઈને સમજી રહ્યા છીએ. આ એવો ઝાડ છે, જન્નતનો ઝાડ છે, રૂહાનીતનો ઝાડ છે, હંમેશા ફળ આપે છે, હંમેશા ફળ આપે છે. કેવી રીતે? ખુદાના હુકુમથી. તેનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે ખુદાના હુકુમથી ઇમામતનો સિલસિલો દુનિયામાં ચાલતો આવતો રહે છે, ક્યારે પણ ખતમ નહીં થશે. ઇમામ છે તો દુનિયા છે, અને જે લોકો મોમિનીન છે એ લોકો હંમેશા ઇમામને સાથે હોય છે. અને જ્યારે ઇમામ એ લોકોને ઇસ્મે આઝમ આપે છે તો એ રૂહાનિયતના અંદર, નુરાનિયતના અંદર એ આમંત્રણ આપે છે કે તમે મારા સાથે એક થઈ જાઓ, તમે મારા સાથે એક થઈ જાઓ. તો જ્યારે આપણે પાછા આવીએ છીએ આ વર્ડ્સ ઉપર, કેમ કે રિમેમ્બર આપણે તો 24/35 આયા મિસબાહ શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ કે એના અંદર કહે છે કે ભાઈ આ ઝાડ જે છે એના અંદર જે તેલ છે એ ઝૈતૂનનો મુબારક ઝાડનો તેલ છે, જે કે ના તો ઈસ્ટનો છે કે ના વેસ્ટનો છે. તો ખાલી આપણે એક ઝાડની વાત કરીને આપણે સમજ્યા કે કેવી રીતે એના અંદર ઇમામતના સિલસિલાની વાત થઈ છે, પૈગંબરોની વાત થઈ છે કે નાતિક આવે છે, એના બાદ ઇમામ આવે છે. આપણે ઇસ્મે આઝમની પણ વાત સમજી અને આપણે એ પણ સમજ્યું કે કેવી રીતે દુનિયાના અંદર માણસો જે લોકો પાસે ઇલ્મ નથી, ઈમાન નથી, એ લોકો માણસના ઇમામના બદનને જુએ છે, એને માણસના જેમ જુએ છે. જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ પહેલાં ફરમાનમાં ફરમાવેલું કે એ લોકો ઇમામના મોજિઝા જોશે પણ એ લોકો યકીન નહીં કરશે, કેમ કે એ લોકોનો ઈમાન જ અધૂરો છે. તો જે મોમિનીન છે ને, જ્યારે એ લોકો કુરાનના અંદર, ઇલ્મના અંદર, જ્યારે ઇસ્મે આઝમની સાથે, ઇબાદતના સાથે જ્યારે એ લોકો આગળ વધે છે ને, તો એ લોકો આ ચીજને સમજી શકે છે કે અહીંયા જે વાત થઈ રહી છે ઇમામના નૂરની વાત થઈ રહી છે. હવે જે લોકોની પાસે ઇમામ નથી ને, એ લોકો ઝાડને સમજે છે અને ટ્રાન્સલેશન પછી ગલત કરે છે કે બ્રાન્ચીસ, એવો કોઈ દુનિયામાં ઝાડ જ નથી ભાઈ, હકીકત છે નથી. તો કેવી વાત છે ને કે જે લોકો મોમિનીન છે એ લોકોને આ ચીજ સમજ આવે છે કે અહીંયા જે ઝાડની વાત થઈ રહી છે એકચ્યુઅલી અહીંયા ઇમામની વાત થઈ રહી છે, અહીંયા ઇસ્મે આઝમની વાત થઈ રહી છે, અહીંયા પડદાની વાત થઈ રહી છે. તો કેટલા બધા કોન્સેપ્ટ્સ તાવીલથી આપણે આજે સમજી ગયા કે ઝાડ જ્યારે વાત થાય છે તેની માના શું થાય છે. હવે આપણે જોઈએ શું છે. હા, તો આપણે આ ઝાડની વાત આજ સમજી લીધી, તાવીલ પૂરો કમ્પ્લીટ કર્યો. લાસ્ટ ટાઈમ આપણે શરૂ કર્યો હતો, ખતમ નહોતો કર્યો હતો, તો આ ઝાડને આપણે સમજી ગયા. હવે જે બીજો આપણે કીવર્ડ અહીંથી કાઢ્યો હતો એ મુબારક. મને ઉમ્મીદ છે કે હવે આપણે મુબારક સમજી ગયા કે આ મુબારક ઝૈતૂનનો દરખ છે. તો અગર આપણે ખાલી ઝાડને જ લઈએ, આ મુબારક છે
અગર આ ઝાડની મિસાલ, અગર આ શબ્દના પાછળ જે તાવીલ અગર ઇમામની છે તો એ મુબારક જ છે. અગર આ શબ્દના પાછળ તાવીલ ઇસ્મે આઝમની છે તો એ મુબારક છે. તો આપણને મુબારક શબ્દ હવે સમજમાં આવે છે જ્યારે આપણે ઝાડની તાવીલને સમજી લીધું. નહીં તો સમજ નહોતી આવતી હતી કે આ કેવા ઝાડની વાત કરે છે કે મુબારક હોય. ઝાડ તો આપણે દુનિયામાં ઘણા દેખાય છે, પણ આ જે ઝાડની મિસાલ દેવામાં આવી રહી છે ઇમામતના ઝાડની મિસાલ છે. પૈગંબર એની બુનિયાદ છે, એની ફાઉન્ડેશન છે, અને પછી બીજી જે તાવીલ છે એ ઇસ્મે આઝમ છે. તો આપણે આ ચીજને સમજી શકીએ છીએ કે આ ઝાડ તો મુબારક જ છે, એમાં કોઈ શક જ નથી આપણને. પછી ઝાડ જે છે એ ઝેતૂનનો છે. તો હવે આ નવો એક ક્વેશ્ચન ઊભો કે ઝેતૂન કેમ એમનો કીધું કે ભાઈ સનફ્લાવરનો કે કોઈ બી ચીજનું નામ લઈને તમે, પપૈયાનો ઝાડ કે કોઈનો પણ ઝાડ, ઓલિવ શું કામ ભાઈ? તો આપણે હવે સમજવું પડશે કે ઓલિવના અંદર દુનિયાબાને જે ઝેતૂન છે એની શું એની કેરેક્ટરિસ્ટિક્સ છે, એની અહેમિયત શું છે દુનિયાના અંદર, કે અહીંયા ખુદાએ એને પ્રિફર કર્યું કે ઓલિવની મિસાલ આપે. તો તમને ખબર છે કે દુનિયાબાને બી અગર આપણે ઓલિવના ઝાડને જોઈએ ને તો આજના અંદર પણ દુનિયાના અંદરથી જે ઉંમરમાં સૌથી મોટી ઉંમર જે ઝાડની હોય છે ને એ ઓલિવની હોય છે. આજ પણ દુનિયાના અંદર ઓલિવ ટ્રી, ઝૈતુનના ઝાડ જે છે એ 2000 વર્ષ પુરાના ઝાડ જે છે ઉભેલા છે. 2000 વર્ષ આપણે વિચાર કરીએ, એની પૈગંબરના ટાઈમના પહેલાંના ઝાડ ઉભેલા છે. આ હકીકત વાત છે, તમે ગોતો, ગૂગલ કરો, તમને ખબર પડશે કે ઝૈતુનના જે ઝાડની જે ખાસિયત છે કે એની ઉંમર બહુ લાંબી હોય છે. તો આપણને આ દાખલા તરીકે, મિસાલ તરીકે સમજાવવામાં આવે છે કે જ્યારે આપણે ઇમામતના સિલસિલાને સમજવાની કોશિશ કરશું ને તો આપણી અક્કલ કામ નહીં કરશે. ઇલ્મથી જ આપણે એને સમજી શકશું અને એને ઓળખી શકશું કે આ એવી વાત થઈ રહી છે કે જે બહુ જ કદીમ છે, બહુ જ એન્શિયન્ટ છે, કદીમ છે. આપણે વિચાર કરી શકીએ કે ઝૈતુનના ઝાડ આ વખતે પણ દુનિયાના અંદર 2000 વર્ષ જૂના ઝાડ છે અને હજી ફ્રૂટ આપે છે, એના અંદર ફ્રૂટ લાગે છે. તો દુનિયાના અંદર ખુદા કહે છે હું તમને મિસાલો આપું છું. તો આપણે અહીંયા સમજી ગયા કે ખુદા જ્યારે ઓલિવ ટ્રીની વાત કરે છે એ આપણને શિખામણ દેવા માટે કે તમે જ્યારે દુનિયાના અંદર ઓલિવનો ટ્રી જોશો તો તમને બીજા ટ્રી કરતાં એ બહુ અલગ લાગશે. કેમ કે આની ઉંમર બહુ જ લાંબી હોય છે. અને આટલું જ નહીં કે એની ઉંમર લાંબી હોય છે, ઉંમર લાંબી હોવા છતાં એ બરાબર પોતાના ટાઈમ પર એ ફળ આપે છે. અને મજાની વાત એ છે કે વર્ષો વર્ષ એવું લાગે ને કે મોસમ ખરાબ થઈ ગયો, કે તુફાન આવી ગયું, કે કાંઈક આવી ગયું, અને કેટલું તબાહી દુનિયામાં થાય છે, રાઈટ? સાયક્લોન આવ્યો, કે સ્ટોર્મ આવ્યો, કે સુનામી આવી, કેટલી ચીજો દુનિયામાં થતી હોય, રાઈટ? પણ ઓલિવનો જે ઝાડ છે ને એ અજીબ ગરીબ તરીકેથી એ પોતાની જગ્યા પર ઊભો રહે છે. અને ક્યારેક એ તુફાનથી એને નુકસાન પૂગે પણ છે ને, એનું જે મૂળ હોય છે ને એ એટલો તાકાતવર હોય છે કે પાછા એ મૂળથી એ પાછો એ ઝાડ જે છે ને બરાબર ઊભો થઈ જાય છે. પાછું એ મૂળ એને તાકાત આપે છે ઝાડની, પાછો એ ઝાડ ઊભો થઈ જાય છે. આ દુનિયાની વાત થઈ રહી છે, દિનની વાત નથી થઈ રહી. દુનિયાના અંદર ઝૈતુનના ઝાડની મિસાલની વાત થઈ રહી છે. કેટલી અજીબ વાત છે. તો ખુદા કહે છે ને કુરાનના અંદર કે 41/53 ના અંદર કે હું તમારા માટે નિશાનીઓ રાખું છું આફાક અને અનફૂસમાં. તો આફાક મતલબ યુનિવર્સ. તો યુનિવર્સના અંદર જ્યારે આપણે ઝૈતુનના ઝાડની મિસાલ લઈએ છીએ તો એ આપણા માટે એક મિસાલ બની જાય છે કે કેવી રીતે એ ખુદા જે છે દુનિયાબાને આ ઝાડ રાખેલું કે માણસો વિચાર કરે કે આ ઝાડ તો બધા ઝાડ કરતાં અલગ છે. એ જ વાતની મિસાલ લઈને આપણે કુરાનના અંદર દાખલો આપેલો કે આપણે સમજીએ કે કેમ ખુદાએ ઓલિવ ટ્રીની વાત કરેલી, કે ઓલિવ ટ્રીની ઉંમર બહુ લાંબી હોય છે. કેટલા બી તુફાન આવે એની મૂળ એને તાકાત આપે છે અને પાછો ઝાડ ઊભો થઈ જાય છે. અને એ હજારો વર્ષ બી જૂનો હોય બરાબર એ ફળ આપશે. અને ફળ બી કેવું તમને ખબર છે ને, આપણે કેવી રીતે એ ઓઇલ જ્યારે આપણે મળે આપણે એને કહીશું પ્યોર વર્જિન ઓઇલ. હંમેશા આપણે વર્જિન ઓઇલ વાત કરતા હોય. એ તેલ પણ એટલો પ્યોર, એટલો ખાસ છે. એના જે એના જે અંદર જે
તાકાત છે એ અજીબ ગરીબ છે. તો દુનિયાની મિસાલમાં જ્યારે આપણે આ ઝૈતુનના ઝાડની મિસાલ લઈએ છીએ તો આપણને તારીફ ખતમ નથી થઈ રહી. તો આ તો મિસાલ છે, દુનિયાના અંદર તો મિસાલ છે. એનો જે મમસૂલ જે છે, એનો જે હાસિલ જે છે ને, એ ઇમામતનો ઝાડ છે, એ આપણો ઇસ્મે આઝમ છે. તો અગર દુનિયાના ઝાડની આ મિસાલ છે કે 2000 વર્ષ જૂના ઝાડ છે ને હજી ફળ આપે છે, તો શું અગર આપણે આપણો ઇસ્મે આઝમ ઉપર મહેનત કરી લઈશું અને કમ્પ્લીટ કરી લઈશું તો આપણે પછી કેવા રૂહાનિયતના અંદર કેવા કેવા ફળ પામશે? કોઈ કમી હશે આપણા પાસે? તો આ ચીજથી આપણે સમજી ગયા કે આ ઝાડ કેવી રીતે મુબારક છે. પછી કેમ ખુદાએ ઓલિવ ટ્રીની મિસાલ લીધી. હવે ઈસ્ટ અને વેસ્ટની વાત થાય છે. તો અહીંયા જે છે આપણને કુરાનની એક આયત છે 2/115. હું ચાહું છું કે તમે પોતે વાંચો 2/115, કેમ કે ટાઈમ આપણો ઓછો થઈ ગયો છે. ચલો હું દેખાડી જ દઉં, કેમ કે આપણે કામ કરીએ તો પૂરું કરીએ, રાઈટ. 2/115. ચાલો તો ક્વિકલી આપણે એને પૂરું 2/115 ને આપણે જોઈ લઈએ કે કુરાન 2 115ની જે આયત છે. તમે લોકો પાસે કુરાન ખુલ્લા છે તો તમે વાંચી શકો છો. હું જ્યાં સુધી કાઢું. જો અહીંયા શું ખુદા કહે છે, વલિલ્લાહિલ મશરિકુ વલ મગરિબ ફઇન્નમા તવલ્લુ ફસમ્મા વજહુલ્લાહ ઇન્નલ્લાહા વસીઉલ અલીમ. જો વજહુલ્લાહ ખુદાનો ચહેરો જ્યાં જોવે છે, જો ખુદાજી છે જ્યાં તમે જોવો ખુદાને, મશરિકમાં કે મગરિબમાં, મશરિક અને મગરિબ બે જે છે ખુદાના છે. તમે જ્યાં જોવો, તમે જ્યાં તમારું મોઢું કરો, તમે ખુદાનો ચહેરો પાસો. શું મકસદ આ વર્ષને દેખાડવાનું? મકસદ એ કે જ્યારે આપણે આ વર્ષની સમજણ લેવાની કોશિશ કરી રહ્યા છીએ કે ખુદા કેવી રીતે આ ઝાડની જ્યારે વાત કરે છે અને પછી કહે છે કે આ ઝૈતુનનો ઝાડ એવો અજીબ ગરીબ છે કે ના તમને મગરિબમાં મળશે કે મશરિકમાં. તો કઈ છે 2/115થી આપણે આ ચીજને સમજ્યું કે ખુદાને જ્યાં તમે જોવું હોય, ખુદાને જ્યાં તમે જોવું હોય તો એ તો મશરિક કે મગરિબ એ બધું એનું છે. તમે જ્યાં જોશો તમને ખુદા દેખાશે. તો કહેવાનું મકસદ કે પાછી આ એક મિસાલ છે આપણા માટે. આ મિસાલ છે. શેની મિસાલ છે? કે દુનિયાના અંદર અગર તમને ઇમામતના ઝાડ, ઇમામતની તલાશ હોય તો એવું નથી કે મશરિકમાં છે કે મગરિબમાં. જ્યાં તમે જોશો તમને ઇમામનું જ કામ દેખાશે, ઇમામ જ દેખાશે. પર એ આંખું જોઈએ, તમારા પાસે એ આંખું હોવી જોઈએ. મારા ખ્યાલથી મેં આંખોને એક રાખેલું છે, નહીં નથી રાખેલું. તો હું એક જગ્યા વાંચી રહી હતી, અલ્લામા સાહેબ કહે છે કે મિસાલ એ છે કે કોઈના ખાબના અંદર કોઈ માણસ હતો, એ જે છે બધાને ચશ્મા આપતો હતો. તો અલ્લામા સાહેબ કહે છે ચશ્માની શું મિસાલ, એની શું માયના? કોઈને ચશ્મા આપતો હતો. તો કહેવાનું મકસદ એ કે જ્યારે આપણે ઇલ્મના ચશ્મા પહેરેલા હોય અને પછી આપણે અહીંયા જોઈએ કે અહીંયા જોઈએ કે ક્યાં પણ જોઈએ, આપણે ઇમામ જ દેખાશે. આપણને ઇમામ જ દેખાશે, કોઈ બીજું નહીં દેખાશે. તો અહીંયા આ જે વર્ડ્સ આપણે વાંચતા હતા કે દુર્રિયુ કોકવન દુર્ય છે, એમાંથી યુ કદુ મિન શજરતી મુબારકતિન ઝૈતુનતિન લા શર્કિયાતિન વલા ગરબિયા, કે આ જે ઝાડ છે એવા તેલ મુબારક ઝૈતુનના તેલથી બળેલું છે અને એ ઝાડના મગરિબમાં છે ને મશરિકમાં છે. તો આ પૂરી આપણે તાવીલથી આ ચીજ સમજી લીધી કે ઝાડના શું માયના છે, શું કામ ખુદાએ ઝૈતુનના ટ્રીની મિસાલ લીધી, મુબારક કેવી રીતે છે અને ઈસ્ટ અને વેસ્ટનું શું એના માયના છે. તો આપણે આ પૂરું કર્યું અને મને ઉમ્મીદ છે કે તમને જે એક્સાઇટમેન્ટ, જે ખુશી જે હોવી જોઈએ એ થઈ હશે કે આપણે ખાલી એક લાઇનના અંદર આપણે 2 ક્લાસના અંદરને બરાબર સમજ્યું છે. અને તમે યકીન કરજો કે હજી સુધી આપણે બધી તાવીલાત ડિસ્કસ નથી કરી, કેમ કે આટલી બધી તાવીલાત છે. જેવી રીતે આપણા ઇલ્મની ઉંમર વધતી જાય ને એવી રીતે આપણે તાવીલ વધારે ને વધારે ને વધારે શીખતા જઈએ. પણ આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આપણે
બહુ સિમ્પલ તરીકેથી, આસાન તરીકેથી આપણે સમજીએ કે કેવી રીતે ખુદાજી છે એ આ ચીજની આપણને સમજ આપે છે કે જ્યારે આપણે ઇમામતની તલાશ કરીએ છીએ, જ્યારે આપણે ઇમામને ઓળખવાની ચાહના રાખીએ છીએ, તો ખુદાએ કેવી રીતે મિસાલો દઈને ઇમામના રાજને છુપાવેલું છે. કેના માટે? કુરાન કોના પાસે નથી આજ દુનિયાના અંદર? કોઈ બી ઓનલાઈન કુરાન પઢી શકે છે, પણ એક ઇસ્માઇલી મોમિન ભાઈ કે બેન જે છે એ સમજી શકશે કે આની માયના શું છે. આપણે એક લીટી જ વાંચી રહ્યા છીએ, એક સેન્ટેન્સ વાંચી રહ્યા છીએ. કેન યુ ઇમેજિન કે આપણે કેટલું ઊંડાણના અંદર આ ચીજને શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, કેટલી બધી તાબીલા છે, અને એના કેટલી ખુશી ને આનંદ થાય છે કે ઇમામની જ તારીફ છે, ઇમામની જ તારીફ છે. અને પછી ઇમામના સાથે આપણા ઇસ્મે આઝમની તારીફ છે. કેમ કે આપણે જાણીએ છીએ કે સત શબ્દ હે ગુરુ હમારા. એ શબ્દના અંદર જ ઇમામતની આખી જે ઝાત છે, એનો જે નૂર છે, એ શબ્દના અંદર પૂરેલું છે. જ્યારે આપણે એ શબ્દની અહેમિયતને સમજીએ છીએ, ઇમામની ઓળખ સાથે, ઇલ્મ સાથે, અને જાપને જપીએ છીએ, ત્યારે આપણે કમ્પ્લીટલી આ ચીજને સમજી શકશું કે કેવી રીતે આ નૂર, આ મુબારક ઝાડ, આ બધું જે છે બધું આપણા અંદર છે. તો અહીંયા આપણે રોકીએ, પછી કોઈને ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો. ન્યામત સાહેબા બહુ ડીપ રીતે સમજાવ્યા કે અમે કેટલા નસીબદાર છે, મારી પાસે આ શબ્દ છે. તો મને બે ચીજ યાદ આવે છે. શાહ કરીમ કહે છે ફરમાનમાં કે મેક કોન્સ્ટન્ટ યુઝ ઓફ ઇસ્મે આઝમ, નંબર 1. અને જ્ઞાનમાં કહે છે કે જંપની કમ નહીં કરતા તો જે જિંદા દિલ રહેવે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. બહુ સારો દાખલો આપ્યો. બે સારા, બહુ સારા દાખલા. થેન્ક યુ. ઝપડી કમ નહીં કરતા, એની યાદીમાં ક્યારે પણ આપણે કચાશ નથી લાવવાની. તો જ્યાં જિંદા દિલ રહેવે. તો જ્યાં જિંદા દિલ રહેવે. ખબર છે ને જિંદા દિલ એનો મતલબ શું થયું ખબર છે ને? જે આપણે વાત કરી હયાતુલ, આપણે ફિઝિકલી તો અલાઈવ છે, રાઈટ, પણ રૂહાનિયતના અંદર, અકલાનિયતના અંદર હજી જિંદગી જીવન જોઈએ છીએ. આપણે જે અલ્લાહની તસબીહ કાઢીએ છીએ એની વજહ શું છે? એ જ ને કે આપણે ફિઝિકલી તો અલાઈવ છે, પણ હજી આપણે જિંદગી માંગીએ છીએ. તો જ્યાં જિંદા, શું કીધું તમને? તો જ્યાં જિંદા દિલ રહેવે. જિંદા દિલ રહેવે. તો અહીંયા દિલની શું મિસાલ થઈ ગઈ કે આપણા અંદર જે રૂહ છે એ જીવત થઈ જાય, આપણી અક્કલ જે છે એ જીવત થઈ જાય. કેમ કે આ બદન તો લિમિટેડ છે, આ બદન તો ખતમ થઈ જવાનું છે. જે ચીજ બાકી રહેવાની છે એ આપણી રૂહ છે. તો બહુ જ બ્યુટિફુલ એક્ઝામ્પલ તમે આપી. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, સુબહાનલ્લાહ. Subhanallah, Subhanallah. It is amazing that, one line of Quranic verse can bring such, layers and layers of tawilat and bring so many of Ginanic and Farman references in our lives to just, this is a joyous occasion, I would say, कि हम जो है वो इतना ज़्यादा जल्दी से जो है अच्छे से इसको समझ भी पाएं और इतना खुशी भी महसूस करें, क्योंकि हम कभी कभार बहुत पीछे हो जाते हैं कि हमने ये चीज़ें के ऊपर जो है ध्यान देना चाहिए था और वो ध्यान नहीं दिया है. लेकिन इतनी जो अच्छी एग्जाम्पल्स के साथ आप समझा रहे हैं, जैसे जैतून के दरख्त की ब्रांच और ब्रांचेस, सिर्फ अल्फाज में भी कितना फ़र्क है और कितना प्लूरल डाल के कितना अलग हो जाता है. तो उससे कितना अंदाज़ा आता है कि हमें कितनी ज़रूरत है कि इन चीज़ों पर गौर करें. एक मर्तबा नहीं, 2 मर्तबा नहीं, मगर कितनी मर्तबा. अगर इमाम ने हमसे यूनाइटेड स्टेट्स में 18 महीने हमने ये आयत पढ़ी है, और अब जाके अगर हम इसको समझ रहे हैं और एक वर्स, एक लाइन को समझने में जब हमारे अंदर इतना खुशी का एहसास होता है, तो जब हम इसको पूरे तरीके से समझेंगे, तब जाके हमें इमाम की वो खुशी या इमाम की वो दूर अंदेशी जो इमाम ने देखी कि जमात जो है वो इस वर्स को समझे, शायद वो खुशी हम अपने दिल में महसूस कर सकेंगे और इमाम को खुश कर सकेंगे अपनी तरफ से कि या मौला, हम देर सवेर भर हम सीख रहे हैं मौला बाबा. सो बहुत ही खुशी एंड इसका एहसास होता है कि हमें कितना अच्छे से जो है वो नूर के बारे में ये बात समझ में आती है. और यास्मीन शामजी साहबा ने जिस तरह गिनान का रेफरेंस दिया,
मेरे दिमाग में एक रेफरेंस आया था, जो रेफरेंस वो था कि हम हमेशा गिनान का एक रेफरेंस पार्ट पढ़ते हैं। एक शब्द थी भव सागर तरीय, સુહાન ते जपंता आळस नव करिए. સુહાન So it's amazing the way we can connect all of these things with such a beautiful explanation. So it brings such joys to our hearts. There are a few comments. Riaz Sahib says, as Ginan said, Sab ghata sami maro bhara pura betha ji, as you gave the example of glasses. You reminded me, Niyamat Sahib, regarding Allama Sahib's teaching. As Allama Sahib wrote, good food is equal to good explanation, and drinking water equal to getting ta'wil. Alhamdulillah. સારું ખાવાનું એ છે, સારું જ્યારે આપણે ક્યાંય સારું દાવતમાં સારું ખાવાનું ખાધું, તેની મિસાલ એવી થઈ ગઈ કે આપણે બહુ સારી રીતે સમજણ લીધી અને કંઈક સારું મશરૂબ કે સારું જ્યુસ પીધું કે સારું પાણી પીધું, બહુ મીઠું પાણી, તો એવી એની મિસાલ થઈ ગઈ કે આપણે બહુ સારી તાવીલ મેળવી. તો અલ્લામા સાહેબનો દાખલો અલવાઇઝ દે છે, આપણે યાદ દિરાવે છે. તો થેન્ક યુ આપણે એને કહેશું કે હકીકત છે કે જ્યારે આપણે ઇલ્મના નુક્તા જ્યારે સમજીએ છીએ તો મને પોતાના એટલી ખુશી થાય છે અને મને થાય છે મને ઉમ્મીદ કે તમે બધા સમજી રહ્યા છો મારા ભેગા, કેમ કે આ એટલી આનંદવાળી વાત છે ને. તો શુક્ર મૌલાનો કે આપણે આ બધી ચીજો સમજી રહ્યા છે, રાઈટ? અલ્હમ્દુલિલ્લાહ. Subhanallah. There's another Ginanic reference. Satgur kahere Noor Mandir Samariyo, Noor Rachiyo Asman, te Noor Mathi, Noor Pragatiya, tenu Satgur Namre. સુહાનલ્લાહ સુહાનલ્લાહ સુહાનલ્લાહ. સદગુર કહે રે નૂર મંદિર સમાર્યો, નૂર રચ્યું આસમાન, તે નૂરમાંથી નૂર પ્રગટ્યા, તેનું સદગુર નામ રે. સુહાનલ્લાહ સુહાનલ્લાહ. अल्हम्दुलिल्लाह. इन करीमा साहिबा ने जो है वो हमारे लिए तमाम कुरानिक रेफरेंसेस जो आपने आज कवर किए हैं वो हमारे लिए चैट में लिखे हैं, तो ताकि साथी जो है वो अपने पास नोट कर लें और इंशाल्लाह उसको रिव्यू करें. Allah Sahib says, I truly agree with you, and it was really interesting to learn about the long life of olive tree. Thank you. Shukr Mawla, shukr. We all are learning and growing together. Shukr. Alhamdulillah. किसी साथी का कोई comment या reflection? जी, iPhone. Yeah, that Nema Saiba. Milali Mother. Thank you, Nema Saiba. There was a lot of, aha moment for me today. That was amazing, amazing. Alhamdulillah. Especially the Mubarak, the word, the way you explained it. That was so amazing. Alhamdulillah. And one more thing, I don't know if you have time and you want to address this question right now. As we talked about Isme Azam today, तो क्या हम थोड़ी सी बात इसमें आज़म पे कर सकते हैं कि जैसे किस तरह से पढ़ा जाए, और can you just put some light on that one? आपके पास कोई सवाल है तो आप सवाल करें नीला. जैसे इसमें आज़म को पढ़ने के लिए क्या ये चीज मुझे पता है कि जैसे आपको इसमें आज़म तेजी से पढ़ना है, राइट, विदाउट एनी गैप. But what if we break it? So what do we do at that time? हम concentrate नहीं कर पाते हैं. जैसे ही हम उसे पढ़ते हैं और फिर बाद में वापस वो break हो जाता है. तो anything you want to add on it? You suggest something? બિલકુલ બેશક. તો આપણે ઇસ્મે આઝમ જ્યારે વાંચતા હોય અને આપણે ઝિકરમાં બેઠીને કોઈ ધ્યાન આપણું ગફલતમાં થઈ જાય તો આપણે બતાવવામાં આવે છે કે નંબર પહેલે કે જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તેની શરૂઆત જે છે હંમેશા આપણે દિલને નરમ કરીને પછી ઇબાદતમાં બેસવાનું, થોડી ગિરિયાઝારી કરીને, થોડુંક એનો જાપ, એનું નામ લઈને આટલે આપણે જમાતના અંદર જ્ઞાન વાંચીએ અને પછી બંદગી શરૂ કરીએ, રાઈટ. તો જ્યાં પણ આપણે છીએ એવી રીતે આપણને જ્ઞાન વાંચીને કે કોઈ કલામ કે કોઈ કસીદા વાંચીને પોતાના દિલને નરમ કરવું. અને જ્યારે આપણે સજદામાં જ્યારે જઈએ છીએ ને, જ્યારે મુખી કહે છે કે ભાઈ એક મનથી ઓલા મર્યા સજદામાં ગયા ને ત્યારે તરત જલ્દીથી ઊભા નહીં થઈ જવાનું, સજદામાં રહેવાનું થોડી વાર અને મોલાથી વાતચીત કરવાની કે મોલા હવે હું ઉઠીશ અને હું ઇબાદત કરીશ, પણ મોલા તને ખબર છે કે હું કેટલી કમજોર છું, તું જ મને તાકાત આપ, તું જ મને હિંમત આપ કે મારાથી મારું ધ્યાન લાગે, હું તારા જાપના સાથે એક થઈ જાઉં, તું જ મને હિંમત દેજે. અને પછી કોશિશ અગર આપણે કરી શકીએ તો બહુ પોતાને નમ્રતામાં
આપણે ગિરાઝારી કરી શકીએ, પોતાની શિકાયત કરી શકીએ કે મોલા આખો દિવસ તારા નામથી હું નામને યાદ નથી રાખતી, મારાથી એટલી ભૂલ થાય છે અને હું જે છે એ ઇબાદતમાં બેઠેલી છું અને મોલા તું મને તારો નામ જે છે એ દિલમાં રાખજે. તો એવી રીતે જ્યારે આપણે બેસીએ ઇબાદતમાં તો ઉમ્મીદ થાય છે કે પછી zikr જે છે એ વધારે સારું થશે. અને આપણે આ ચીજ ડિસ્કસ કરેલી છે ડિવાઇન રિમેમ્બરન્સના અંદર. ડૉક્ટર સાહેબ અને રિશ્તા સાહેબે બરાબર આના ઉપર વાત કરેલી છે અને અલ્લામા સાહેબ એકચ્યુઅલી આના પર વાત કરે છે કે જેવી રીતે અગર આપણો ઇસ્મે આઝમ આપણે કહીએ કે એક નાનકડો એક વર્ડ છે, જેવી રીતે યા અલી, તો યા અલી 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 કરવાનું છે અને 1 મિનિટના અંદર અલ્લામા સાહેબ ફરમાવે છે કે આપણે 100 વખત કે 120 વખત આપણે એ કહી દેવાનું છે, એ આપણે જપવાનું હોય. યાલી અલી આટલી આપણી પ્રેક્ટિસ હોવી જોઈએ કે આપણે એ જાપ લઈએ. પણ એ આટલી સ્પીડના સાથે જ્યારે આપણે ચોકસાઈથી બેસીને જપવામાં બેસીએ તો આપણે બરાબર ધ્યાન રાખીને એ જપતા હોઈએ તો પણ શૈતાન આવીને આપણે ભટકાવી નાખે છે. જ્યારે પણ એ ભટકાવી નાખીએ ત્યારે આપણે જ્યારે અહેસાસ થઈ ગયા તરત કે આપણે ઇસ્મે આઝમ તો નથી વાંચી રહ્યા, આપણે તો ક્યાંક બીજે વયા ગયા છીએ, તરત જ પાછું સજદામાં જવાનું. કેમ કે સજદો જે છે ને, તમને ખબર છે ઇબાદતમાંથી સૌથી મોટી જે ઇબાદત, જે સૌથી સારી ચીજ છે ને, જે બુઝુર્ગ ઇબાદત કહેવાય ને, એ સજદામાં જવાનું છે. સજદો જે છે બહુ મોટી ચીજ છે. તો પાછું સજદામાં જવાનું, પાછું એનાથી માંગવાનું કે મોલા હું તો ભટકી ગઈ હતી, તું પાછું મને હિંમત આપ. પછી પાછું આપણે યાલીમાં લાગી જવાનું. તો જેટલી વખત આપણું ધ્યાન ભટકે ને એટલી વખત પોતાની કમ્પ્લેન કરવાની કે નહીં, પોતાની નફ્સની. મન તો મહાબળવંત કહીએ, રાઈટ, કે મન આપણે એટલું ભટકાવે છે. તો પછી આપણે પાછા સજદામાં જાય ને મનની શિકાયત કરવાની, મોલાથી વિનંતી કરવાની પાછી કે મોલા તું મદદ કર. આપણે કહીને આપણે જ્યારે ગિરાઝારી કરતા હોય ત્યારે એમ કહેવાનું કે મોલા હરિયા સો હરિયા, સૂખા પણ હરિયા, જો હોવે નજર તમારી, મોલા મારા પર નજર કરને તું. એવી રીતે મોલાથી વાતચીત કરીને પાછા ઊભા બેઠા અને પાછી અલી 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 કરી નાખવાની. અને જ્યારે આપણે યાલેલી કરીએ છીએ તો દુનિયાબાને આપણી જીભ નથી ચાલતી, દુનિયાબાને આપણી આંખ નથી ખુલ્લી અને ના કાનથી કોઈ અવાજ છે, પણ આપણે zikr કરી રહ્યા છીએ દિલના જીભથી. આપણા જે બાતિનના અંદર જે જીભ છે, જે દેખાતી નથી, આપણે એનું નામ લઈએ છીએ અલી 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 અલી, અને બાતિનના કાનથી આપણે એનું સાંભળી રહ્યા છીએ અને બાતિનની આંખથી એને સામે લખેલું છે એને વાંચી રહ્યા છીએ. તો જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ છીએ તો આ પણ તો એક પ્રેક્ટિસ છે કે આપણે આ ઓળખ હોવી જોઈએ કે બાતિનનો કાન આપણો બરાબર ખુલ્લો છે. કેમ કે જ્યારે આપણે યાલી અલી કરતા હોઈએ તો યાલીની અવાજ કાનમાં આવે છે કે નહીં, આંખના સામે યાલી લખેલું છે કે નહીં, લખેલું હોવું જોઈએ, કાનમાં અવાજ આવતી જોઈએ અને દિલના જીભથી યાલી અલી અલી બરાબર વાંચવાનું છે. તો એવી રીતે જ્યારે આપણે પ્રેક્ટિસ કરશું, તમને યાદ હોય આપણે બેતુલ ખ્યાલના ફરમાન જે ઇમામ સુલતાન મુહમ્મદ શાહના કરેલા આપણે, તો એ બેતુલ ખ્યાલ ફરમાનના અંદર ઇમામ આપણને સમજાવે છે કે તમે ઉઠો તો તમે 1 મિનિટની પ્રેક્ટિસ કરો. 4-5 દિવસ ઇમામ ફરમાવે છે તમે 1 મિનિટ તમારો પાકો કરો, પછી 5 દિવસે બાદ તમે 2 મિનિટ તમે તમારા પાકા કરો, 10 દિવસ બાદ પછી તમે 3જી મિનિટને પાકો કરો. એમ કરતાં કરતાં તમે આખો કલાકને પાકો કરો. તો એવું નથી કે આપણે એકદમ જ આજ જોયું છે ને આખો કલાક આપણે ઇબાદત કરી લેશું. હર ચીજ પગથિયા થાય છે. એવી રીતે જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું તો આપણે બરાબર ધ્યાનથી આપણે આપણે ધ્યાન લગાવી શકશું અને પછી આપણે zikરમાં રહીશું અને યાદગીરીમાં રહીશું અને પછી આપણે જ્યારે ઊભા થશું ને ઇબાદતથી તો ખુશી પણ હશે કે આજે હું સુસ્તી ન કરી, આજે હું સૂઈ નહીં ગઈ અને બરાબર ધ્યાનથી ઇબાદત કરી, આનંદ આવશે. નહીં તો શું શર્મિંદગીમાં ઊભા થશું કે અરે બેઠા તો સહી પણ આખા ટાઈમ સૂતા હતા તો શું ફાયદો થયો. એવું તો ઉઠવું નહીં સારું, રાઈટ. હાજરીમાં એમ કહે છે, હું એ પણ કહી દઉં કે હાજરીમાં કહે છે કે તમે ઉઠા એ પણ બરકત છે. પણ જે લોકો આગળ વધવા ચાહે છે એ લોકોની ચાહના એ હોવી જોઈએ કે આપણે ઇબાદતમાં સૂઈ ન જઈએ, ઇબાદતમાં આપણે નિંદર ન લાગવી જોઈએ, આપણે બરાબર ધ્યાનથી ઇબાદત કરી અને આગળ વધવાની કોશિશ કરીએ. પૂરી કોશિશ આપણી એવી હોવી જોઈએ. તો મને ઉમ્મીદ છે અનિલાબેન તમારા ક્વેશ્ચનનો જવાબ મળ્યો તમે? जी नैमा साहिबा, थैंक यू सो मच, थैंक यू सो मच. एक चीज बस मैं ऐड करना चाह रही थी कि क्या जबान की कोई खास पोजीशन, जैसे कहाँ जबान रखनी है, कैन वी डू वी हैव एनीथिंग लाइक दैट इन इट? હકીકત કે અંદર એ તમારા ઉપર છે, તમારા ઉપર છે.
કે તમે જેવી રીતે બી જબાન રાખો, એવું નથી જરૂરી કે તમે તાળું ઉપર રાખો કે આમ કરો, એવું કાંઈ નથી. તમારી જીભ છે જે ચાલવી ન જોઈએ. તમારી જીભ જે છે એ ચાલવી ન જોઈએ. અસલ ચીજ જે છે ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહના ફરમાનના દ્વારા તમે હર તરહથી કમ્ફર્ટેબલ હોવા જોઈએ. આમ બેસવાનું કે તેમ બેસવાનું, આમ હાથ રાખવાનું કે આમ જીભ રાખવાની, કોઈ ચીજની કોઈ આપણા ઉપર રિસ્ટ્રિક્શન નથી. જેવી રીતે જેના બદનમાં કમ્ફર્ટેબલ બેસીને એ જ્યાં ધ્યાન દઈ શકે છે એ બરાબર ધ્યાન આપે. તો બિલકુલ તમારા ઉપર છે કે તમારી જીભ તમને બોધર નથી કરતી, હાલતી નથી, ક્યાંય ગડબડ નથી કરતી, તો જ્યાં જીભ પડી છે પડવા દો. તમને ચલાવવી નથી જીભને, પ્રેક્ટિસ કરવાની છે કે જીભને ચાલવાની નથી. જીભ તો બિલકુલ પોતાની નિંદરમાં પડી છે, પણ તમારા દિલની જીભ ચાલે છે. તો તમારા ઉપર છે, તમને જેવી રીતે તમને રાખવાની. બેન કહે છે અહીંયા કે તાળું ઉપર રાખો. અગર તમારા માટે કમ્ફર્ટેબલ છે તમે એમ કરો, જેવું તમને કમ્ફર્ટ. ઇમામના તરફથી આપણને કોઈ રિસ્ટ્રિક્શન નથી કે જેવી રીતે આપણે જોતા હોય ને કે હિન્દુ યોગી લોકો આમ હાથ રાખો ને આમ કરો. નહીં, તમારે પગમાં દુખે છે, પગ લાંબા રાખવા છે, લાંબા કરો. કાંઈ પણ કોઈ જાતની રિસ્ટ્રિક્શન નથી. પણ ધ્યાન તમારું તમારા હાથમાં હોવું જોઈએ. જે વાત જે છે એ ધ્યાનની છે, બદનની નથી. Thank you so much. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ કે તમે પૂછ્યું આ ક્વેશ્ચન, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. Alhamdulillah. There's an iPhone, actually. The comment is, Yali Madad, how invaluable our ism is, that due to ism, we will be able to transform partial intellect to complete intellect. And this session of intellect creates the true divine love. Love and intellect are the key elements of reaching our destination. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. બહુ બ્યુટીફુલી સારી રીતે કીધેલું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Alhamdulillah. I think same साथी हैं जो उन्होंने ये भी कहा है कि since you have sweet speech, can you share some heart-touching sentences to speak which melts our hearts that we can humbly offer to Mawla before we start our bandagi? These noble and heart-melting sentences will help us bring close to Mawla before starting bandagi. Please help us learn some of these loving sentences to converse with Mawla. તો હું એક મિસાલ તો તમને આપી જ્ઞાનથી. તમને ખબર છે ને આપણા પીરોએ આપણા પર એટલી રહેમત કરેલી છે, એટલી મહેરબાની કરેલી છે કે આપણે જ્ઞાનના વર્सेस એવા જે આપણે દિલમાં લાગતા હોય. અને અમુક જ્ઞાન તમે જોશો કે હું રેગ્યુલરલી વાંચું, ક્યારેક મારા દિલમાં આવે તો જ્ઞાન અહીંયા રિસાઇડ કરું, તો તમને ખબર છે કે અમુક જ્ઞાન જે છે મારા દિલના કરીબ છે. અમુક કલામ જે છે મને અલ્લામા સાહેબના કલામથી પણ બહુ મને મજા આવે છે, કેમ કે એ શબ્દના અંદર એટલું ઇલ્મ અને એટલો પાવર છે આ શબ્દોના અંદર કે જ્યારે આપણે દિલથી આ શબ્દોને વાંચીએ છીએ તો પોતે દિલ નરમ થાય છે. તો આ એવું નથી કે મારા જીભની મીઠાશ છે, મારી કોઈ તાકાત કે કાબલિયત નથી. આપણા પીરોના જ્ઞાન, અલ્લામા સાહેબના કલામ, અલ્લામા સાહેબની ગિરિયાવઝારી જે છે, એના શબ્દો છે જે આપણે વાંચીએ છીએ અને એને જ આપણે રિપીટ કરીએ છીએ, રટન કરીએ છીએ અને પછી આપણે એના અંદર જિક્રમાં રહીએ છીએ. ચાલે આપણે એમ કરીએ કે તમારા આ ગુજારિશથી આપણે એમ કરીએ કે કાલે આપણે બપોરના ગિરિયાવઝારીની મહેફિલ લગાવીએ છીએ બપોરના 12 વાગે. તો ઇન્શાલ્લાહ તમને આમંત્રણ છે કે આપણે કોઈ ગિરિયાવઝારી વાંચશું ને દિલને નરમ કરવાનું શીખશું. તો આપણે કાલ ઉપર રાખીએ. અને બીજી શું વાત કરી નવીન? બીજી યુ આસ્ક મી સમથિંગ એલ્સ ટુ, રાઈટ? गिरियाज़ारी के सेंटेंस की बात हुई थी. एंड एक और सवाल है साथी का कि जैसे हम झूमते हैं ज़रा जब गिना या जिक्र में या इसमें, तो साथी का सवाल है कि अगर वो झूमते हैं तो उसको किस तरह स्टॉप करना बंदगी में. अगर एक मस्ती है, अगर आप झूमते हैं और आप मस्ती में झूमते हैं, उस शब्द की आपके ऊपर एक कैफियत तारी है, तो वो बुरी बात नहीं है. जिस्म अगर एक मस्ती में आता है और वो याली याली में चलता है, जिस्म चल रहा है, कोई बुरी बात नहीं है. वो खुद ब खुद चुप रुक जाएगा. जब वो कनेक्ट होगा ना, वो खुद ब खुद रुक जाएगा. फ़िक्र नहीं करें उसकी, उसमें कोई फ़िक्र की बात नहीं है. जो इम्पोर्टेंट प्रैक्टिस है वो ये कि आँख के सामने शब्द है, दिल की ज़बान पे शब्द है और कान से वो शब्द सुनाई दे रहा है. फिर आप अगर हिलते भी हैं तो कोई मसला नहीं है. वो खुद ही खुद उस मस्ती में आप रुक भी जाएंगे या शायद ज़्यादा हिलने लगेंगे. डोंट वरी अबाउट इट.
जो असल चीज़ है वो अपने जाप के साथ रहें एंड डोंट वरी अबाउट एनीथिंग एल्स। आपा जी तो ये जो आपने कहा कि रूह की कानों से सुनना है, बातों नहीं आंखों से देखना है, तो शुरू में हमें थोड़ा सा प्रिटेंड करना है, प्रिटेंड माने कैसा शुरुआत कैसे करना, लाइक यू नो लाइक अगर नहीं दिख रहा है, नहीं सुनाया आ रहा है उस तरह से, तो हम क्या करना, लाइक अच्छा, तो रोजीना पता है इसका क्या करना चाहिए कि दिन के वक्त कभी या रात को सोते वक्त कभी भी आप सुकून से घर में बैठे हो ना, तो आप आंख बंद करके जो है आराम से बैठें, थोड़ा लंबा सांस लेके आराम से बैठें। और अगर आप वाकई में अगर आप ध्यान से ज़बान को नहीं चलाएंगे और आंखों के सामने या अली को लिखें और या अली को पढ़ें, ठीक है ना, या अली को लिखें, तो आपने एक इमेजिनेशन किया, एक तस्वुर किया, आपने लिखा अपनी आंखों के सामने या अली। लिटरली अगर आप इंग्लिश लिखने वाले हैं तो आप लिखेंगे YAALI, आपने लिखा आंखों के सामने और आप उसको पढ़ रहे हैं, रीडिंग कर रहे हैं या अली या अली या अली, लेकिन ज़बान से ज़बान नहीं चल रही है, लेकिन आंख के सामने लिखा है आपने। और जो है वो जब आप इस तरह से करेंगे ना, आप शांत होंगे ना, तो आपको आवाज़ भी सुनाई देगी, आपको आवाज़ भी सुनाई देगी। इसके लिए शायद शांति की ज़रूरत है अंदर से। तो बहुत इम्पॉर्टेंट चीज़ ये है कि सुबह जब इबादत के लिए उठते हैं, चाय कभी नहीं पिए, पानी पिए, चाय कभी नहीं पिए। अगर चाय लगता है कि तलब है, आदत है, तो इमाम सुल्तान अहमद शाह का ही फरमान है कि वो ऐसी चाय हो कि गर्म पानी हो, आपने 1-2 दफ़ा जो है टी बैग को डुबोया एंड दैट इज़ इट। कड़क चाय नहीं पीनी है आपको, बहुत ही लाइट चाय पीनी है। यानी कि आपको जागना नहीं है, जिस्म को एकदम से जगाना नहीं है। वो चाय चूँकि एक स्टिमुलस है, राइट, वो आपको दिल को तेज़ कर देती है, धड़कन को। तो आपको ऐसा नहीं करना है, आपको अपने आप को शांति में रखना है और शांति में बैठ के जो है आपको इबादत करनी है। तो अंदर की शांति को मेंटेन करना है। कोई टास्क नहीं है, कोई ऑब्जेक्टिव नहीं है कि उसको अचीव करना है। हम कोई रिमेंबर, जैसे इमाम फरमाते हैं बैतुल खला के फरमान में कि आपको ऐसा नहीं है कि भाई आपके सामने ग्लास जग रखा है, आप उसे ग्लास में पानी डालें, आप अपने हाथ को हुक्म दें। फिजिकली आप ऐसा कर सकते हैं, लेकिन रूहानियत में ऐसा नहीं है। आपके अपने हमारे हाथ में कुछ भी नहीं है सिवाय ऐसे कि हम शांति से रहें, बिल्कुल रिलैक्स। इमाम को सब कुछ सुपुर्द कर दिया है। हाँ, हम जो चीज़ कर सकते हैं वो गिरिया उजारी। एंड आई एम टेलिंग यू, जैसे हम ये सिर्फ ये भी कहने कि मौला हरिया सो हरिया, सूखापन हरिया, मौला मैं वो सूखा हूँ, मुझे तू तेरी एक नज़र मीठी कर दे मौला, तो मुझे जैसा गरीब भी जो है ना वो शायद हरा हो जाएगा, कुछ फ़ायदा हो जाएगा मौला, मेरे पे नज़र कर। हाथ जोड़ के सजदे में जाके इमाम से ऐसी बात करें कि मौला एक मीठी नज़र करना मौला, मैं गरीब हूँ, भिखारी हूँ मौला, मेरी मदद करना मौला। तो जब हम इस तरह से इमाम से फरियाद करते हैं तो वो रहमान है, रहीम है, वो क्यों मदद नहीं करेगा? वो तो इंतज़ार करता है कि मेरे मोमिनीन मुझे पुकारें, मुझे बुलाएं। तो जिस तरह से अगर हम ये बात करते हैं, इस तरह से हम अपने दिल को नरम करते हैं और बैठते हैं, आंखों के सामने लिखते हैं, आंखें बंद हैं, आंखें खुली नहीं हैं, आंखों के सामने या अली को लिखा और उसको पढ़ना शुरू किया। शुरू में शायद पता है आप क्या करें, अगर आपको लगता है कि नहीं आती आवाज़, उसको आहिस्ता आहिस्ता पढ़ें। या अली अगर आप लिखा हुआ है, अगर आप पढ़ रहे हैं या अली या अली या अली, आराम से पढ़ें। ये कि आपको जब आवाज़ आना शुरू हो जाए ना कान के अंदर, खुद ब खुद आएगी, क्योंकि ये बहुत नेचुरल है, नॉर्मल है। आप ज़बान नहीं चलाते हैं, आप आँख नहीं खोल रहे हैं, आप पढ़ रहे हैं कोई चीज़ को, आपको कान में आवाज़ आएगी, ठीक है ना। और आपको जब आवाज़ आएगी तो फिर आप जो इसकी स्पीड बढ़ाते हैं आहिस्ता आहिस्ता। प्रैक्टिस से होता है। अपने आप को जो है बहुत ज़्यादा एक्सपेक्टेशंस में ये रखें, क्योंकि आपका बैठना, कोशिश करना, ये भी एक तरह से इमाम की बहुत बड़ी रहमत है। बहुत शुक्रिया आपका, थैंक यू। शुक्रिया। खुशी हुई आपकी आवाज़ सुन के रोज़ी ना, बहुत ज़माने बाद। शुक्र I'm here, I'm coming शुक्र अल्हम्दुलिल्लाह, and enjoying your sessions. शुक्र अल्हम्दुलिल्लाह, शुक्र अल्हम्दुलिल्लाह। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह। साथी की एक रिक्वेस्ट भी है तो वो भी पढ़ लेते हैं कि हाउ टू learn to surrender ourselves before bandagi. If we can have a session on that inshallah in future, so we can connect and melt our hearts. And there's a reference given by Imam says that be careful to say, I am here in peace, I have an objective, I seek spiritual enlightenment through the path which my Imam has indicated me. So Alhamdulillah for before Bandagi.
Thank you, Niamat Saiba, for a wonderful session. It is truly beneficial for all of us to connect these pearl of, knowledge which you are sharing with us. And thank you for sharing your time, knowledge with us. And inshallah, we'll look forward to the upcoming sessions to continue this journey with you. And thank you, friends, for joining. And inshallah, we'll have tomorrow evening session of Al-Wise Riyaz Saib for Treasure of... याली मदद नियामत साहिबा, मुझे कुछ बोलना था। कल जो रशीदा साहिबा ने आपको ईमेल भेजा ना, वो रिगार्डिंग सूद लेना चाहिए कि नहीं, ब्याज। अच्छा, तो वो लाइक आपने मेरे सुना? पास भी वो काफी आता है ना, तो अगर आप प्लीज मेरे साथ हाँ, शेयर बिल्कुल। करें। तो एक्चुअली किसी ने पाकिस्तान से सवाल किया, या मैंने भाई ने। सुना अच्छा, शुरू में ही, तो ओह माय गुडनेस, वो सब आपको सुनाई दे रहा था? अच्छा। यस। अच्छा, तो मुझे एक्चुअली जरूरत थी, तो इसीलिए मौला ने सुनाया। ओके ओके, हाँ बिल्कुल, मैं आपको शेयर कर दूंगी, मेरा कोई मसला नहीं। प्लीज प्लीज। और दूसरा ये कि मेरा इसी रिगार्डिंग ये भी सवाल था कि लाइक बैंक का सूद तो ले सकते हैं, लेकिन लाइक जो लोग एक दूसरे को देते हैं और फिर उसमें तो वो सही है या वो रॉन्ग है? लाइक कुछ लोग डबल % पे लेते हैं या लाइक बैंक से ज्यादा लेते हैं, तो वो अलाउड है? चलें, हम आज डिस्कस कर ही लेते हैं ना इसको, अगर आपके पास टाइम है। जी सॉरी, क्योंकि नहीं, हाँ it's अगर okay। कर सके तो मुझे काफी टाइम से ये पूछना ही था। तो ये एक इमाम सुल्तान मोहम्मद शाह ने जो है वो किसी लेटर में जवाब दिया है किसी को, और इमाम फरमाते हैं कि this gentleman apparently attaches importance to the Quran. Will he swear on Quran that he has never taken and will never take interest on capital? If he reads the Quran, interest on capital is as much forbidden as eating pork. Both go together in one and single place. Interest on capital is much more formally forbidden than wine and gambling, which are only said should not be done instead of being told not to be done. Yet today, is it possible in capitalist or communist countries where economic conditions and development have reached such a point for one to live without interest? It is impossible. आज के ज़माने में we cannot live without interest, and I'll tell you why. The Pakistani State Bank call it profit, but it is interest because it is on idle money lying in its coffers. So there is no profit, it is interest. The change of mind does not change the fact. It should once and for all be proved to this gentleman that while the words of the Quran remain the same, every generation, every century, every period must have a new and different interpretation to that of the past. Otherwise, Islam will die and will not survive the competition of some healthy, less rigid competitors. So in other words, what Imam is saying, जो आप शरीयत की बात करते हैं वो ठीक है कि शरीयत में जो जिस तरह से पोर्क खाना हराम है, इस तरह से इंटरेस्ट भी लेना हराम है, बात शरीयतों के लिए ठीक है। लेकिन अगर आप इस्माइली हैं और इस बात को समझते हैं, जिस तरह से इमाम सुल्तान मोहम्मद शाह ने मिसाल दी कि अगर आप किसी की तस्वीर लेते हैं, हर 10 साल बाद अगर आप किसी की तस्वीर लेंगे तो वो एक जैसा नहीं रहेगा। वही कॉन्सेप्ट जो है वो हमारे दीन की है कि हमारा दीन भी जो है ना वो हमेशा एक सा नहीं रहता है। हमारा दीन जो है वो वक्त के साथ चलता है। हम इब्नुल वक्त हैं, हम वक्त के साथ चलते हैं। वी आर चिल्ड्रन ऑफ टाइम। तो इसका मतलब ये हुआ कि आज के ज़माने में इवन वेस्टर्न वर्ल्ड, अगर आपको घर भी लेना है तो आप घर नहीं ले सकते हैं अगर आप इंटरेस्ट नहीं पे करते हैं। कहाँ से आप इतना कैश जमा करेंगे? और रिमेंबर, अगर कुरान के अंदर, क्योंकि जिस भाई ने ये क्वेश्चन किया था उसने गिनान के भी वर्सेस निकाल के नाचीज को दिए थे कि हमारे पीरों ने भी गिनान के लिए गिनान में फरमाया है सूद का। तो रिमेंबर, कुरान जो वो 1400 साल पहले आया, शरीयत तंजील, राइट। हमारे पीर 600 साल पहले सूद की बात करते हैं। क्यों बात करते हैं? तो रिमेंबर, एक टर्म है, हम गुजराती के सेशन में आप समझेंगे, चक्रवती ब्याज। ये सुनी हमने टर्म, राइट, कि इस तरह से इंटरेस्ट लेना एक गरीब आदमी से कि वो जनरेशन्स गुजर जाए, वो कभी भी सूद से फारिग ही नहीं होगा। एक टाइम ऐसा था हमारे दुनिया में कि ऐसा, आई एम श्योर कहीं और होता होगा अभी भी, कि गरीबों को जो पैसे की ज़रूरत हो तो कुछ पैसे
जब उनको उधार लेने पड़ते थे तो इस तरह से वो इंटरेस्ट लेते थे, मल्टीप्लाइड इंटरेस्ट, कि बेटा भी गुलाम, उसका बेटा भी गुलाम, उसका बेटा भी गुलाम, गुलामी में अपने आप को बेच देते थे, क्योंकि वो हमेशा सूद को पे नहीं कर पाते थे, असल कभी दे ही नहीं सकते थे, क्योंकि सूद मल्टीप्लाई होता जाता था। वो चीज़ जो है उसको ख़त्म करने के लिए, उस ख़तरनाक विशियस सर्कल को ख़त्म करने के लिए एक तरीका जो बैंक्स ने निकाला, बॉन्डेड लेबर। यस नूरअली भाई, यू राइट, बॉन्डेड लेबर को वो ख़त्म ही नहीं होता था, इसीलिए बैंक का रिवाज किया गया, और बैंक में जो है उसको प्रॉफिट कहलाता है, और हर गरीब के लिए ये मुमकिन है कि वो लोन ले, अपना बिजनेस करे, किसी की शादी करनी वो करे, उसको पे बैक भी करे। आज अगर वेस्ट में हम घर ही नहीं ले सकते हैं अगर हम इस बात को नहीं मानते हैं, तो इसका मतलब क्या होगा कि हम घर नहीं लेंगे कभी भी, हम इतना कैसे जमा करेंगे पूंजी कि हम घर ले सकें। देयर इज नो अदर वे टू लिव इन दिस वर्ल्ड। सो व्हाट इमाम्स टीचिंग इज दैट वी आर डायनामिक, आवर रिलीजन इज डायनामिक, हम वक्त के साथ चलते हैं। तो जिस इंटरेस्ट को हमको मना किया गया है वो वाला इंटरेस्ट है जो चक्रवृद्धि ब्याज, जो बॉन्डेड लेबर है, उन चीज़ों को ख़त्म करने के लिए, और इसको फॉर्मलाइज कर दिया गया है। बैंक का इंटरेस्ट जो है फेडरल गवर्नमेंट सेट करती है, ताकि कोई भी बैंक जो है वो किसी भी गरीब को पैसे की लालच में लूटे नहीं। मुल्क का एक निज़ाम है और सबके लिए वो इक्वल है, चाहे पैसे वाला लेने जाए लोन या गरीब लेने जाए, सबको इक्वल रेट पे ही पैसा मिलेगा। तो हमें जब शरीयत की बातों को पढ़ते हैं तो हमको अक्ल से समझना होगा कि शरीयत उस ज़माने में नाजिल की गई थी, और हम जो है वो हकीकती है, हम बातिन को जानते हैं, बातिन को समझते हैं, बातिन को फॉलो करते हैं। और इमाम के हुक्म के साथ आज हम इमाम सुल्तान मोहम्मद शाह के डायमंड जुबली फंड से कोऑपरेटिव सोसाइटीज़ खोली गई। तो आपको क्या लगता है, उनको कोऑपरेटिव सोसाइटीज़ ने क्या इंटरेस्ट नहीं लिया था? बिल्कुल लिया था। उन्होंने इसको एडमिनिस्ट्रेशन फीस बोला या प्रॉफिट बोला, वॉट एवर इट वॉज, लेकिन एक तरफ से देखें तो वो इंटरेस्ट था और इमाम के हुक्म से था, क्योंकि इमाम चाहते थे कि अपने जो इस्माइली गरीब जमात मेंबर्स हैं उनको अगर पैसा चाहिए तो उनको बाहर जाके फॉर्म्स भरना मुश्किल हो, कोई मदद नहीं करे, हमारे जमात के अंदर ही कोऑपरेटिव सोसाइटीज़ हो जहाँ से उनको पैसे मिल जाए। अमेरिका में भी ये चीज़ है, हमारी कोऑपरेटिव सोसाइटीज़ हैं जो इस्माइलीज जो बेचारे अभी लीगल नहीं हुए हैं और डिफ़िकल्टी में हैं, बिज़नेस शुरू करना है, तो हमारे जमात के अंदर ही कोऑपरेटिव सोसाइटीज़ उनको हेल्प करती है और पैसे देती है ताकि वो अपनी मुश्किल से निकल आए। लेकिन उसके साथ उसको इंटरेस्ट पे करना होता है, क्योंकि वो कमाता है तो उसको प्रॉफिट आज के ज़माने में प्रॉफिट कहा जाता है। तो वन वे और दी अदर हम इस बात को नहीं मानते हैं जो शरीयत के ज़माने में जो लागू हुई थी, लेकिन आज जो है वो हम नॉर्मल ज़िंदगी जो जिस तरह से दूसरे लोग जीते हम भी जीते हैं, इसीलिए इस्माइली मुस्लिम्स जो हैं वो ज़्यादा सुखी आबाद हैं एज़ कम्पेयर टू दोज ऑर्थोडॉक्स मुस्लिम जो इंटरेस्ट को उसी तरह से लेते हैं जिस तरह के शरीयत के वक्त में था। तो उम्मीद है कि आपको इस सवाल का जवाब मिल गया, और इसका रेफरेंस जो है आपको मैं बुक के साथ मुनीरा भेज दूंगी। जी, थैंक यू सो मच। शुक्र अल्हम्दुलिल्लाह। तो आपको देख के बहुत मजा आया जश्न में और सब जगह। पहले तो मैं दीवानी थी और ज्यादा हो गई। अल्हम्दुलिल्लाह। सच में इंशाल्लाह हम मिलेंगे जरूर। आमीन, बिल्कुल मिलेंगे, बिल्कुल मिलेंगे। या अली मदद, थैंक यू। शुक्र अल्हम्दुलिल्लाह। जी, आई थिंक शबीरा साहिबा का कोई सवाल है। जी शबीरा साहिबा। Sunia Ahmad, in response to somebody's question, you reviewed the process of the Bandi. And that was so helpful to me because I don't think I've ever, I know in the past I've heard you say to say it really fast, and to say it with the heart, that was very difficult for me because I always seem to engage my tongue. But today, when you actually explained using the visual and then being able to hear it, I got it, so that was really powerful. So I just want to thank you for that. And then obviously the hard part comes with that, like in time it will come, but you say it really fast, and I'm wondering why that is so. I'm not quite sure I'm that fast yet,
but is there a reason for that? Yes, there is. સો શબીરાબેન કહે છે કે જે આપણે ક્વેશ્ચન કર્યું એસમે આઝમ ઉપર કે કેવી રીતે એને વાંચવાનું, કેવી રીતે રટન કરવાનું, આંખોથી જોવાનું, કાનથી સાંભળવાનું અને દિલના જીભથી બોલવાનું. પણ એ પૂછે છે કે શું કામ આપણે જલ્દી શું કામ બોલવાનું છે? તો એની વજહ એ છે, અગેન આ જે જવાબ છે ડિવાઇન રિમેમ્બરન્સની ચોપડીના અંદર છે, દીધેલું છે કે જ્યારે આપણે એની મિસાલ લામા સાહેબ એકચ્યુઅલી which talks about horse riding, very like putting his foot very fast, and they have this metal thingy on their feet, right? When it touches the floor, it kind of sparks. So he gives that example. Allama Sahib example આપે છે કે જેવી રીતે ઘોડાની ટાપુ જ્યારે જમીન પર પડે છે તો ખૂબ જોર આગ નીકળે છે, એવી રીતે ઇસ્મે આઝમ જેવી જોર તેજીથી જ્યારે ચાલે છે તેની મિસાલ એવી થઈ ગઈ કે એના સૂર્ય આદિયાત, થેન્ક યુ, સૂર્ય આદિયાત જ્યારે એ લાગે છે ટાપુ તેના અંદરથી આગ નીકળે છે. તો જ્યારે આપણું ઇસ્મે આઝમ આપણે જલ્દી વાંચીએ છીએ તો આપણું જે નફ્સ છે ને, આપણે જે કાર્નલ સોલ છે, જે ઘડી આપણે વિચાર આપે છે અને આપણે એને ધ્યાન ભટકાઈ જાય છે. તો અગર આપણે વિચાર કરીએ કે અગર આપણી નફ્સ છે ને તો એને ક્યાંય વચમાં છે ને ગેપ નથી મળતો, કોઈ ટાઈમ નથી મળતો કે વચમાંથી વિચારને ઘુસાવી નાખે. નફ્સની ચાહત શું હોય છે કે કેવી રીતે આ જિકર આસ્તે થાય ને અને હું ઘૂસી જાઉં વચના અંદર, તે ઝાંપ રોકાય છે અને પછી ધ્યાન ક્યાંક વયો ગયું, દુકાનના અંદર વયો ગયો, ઘરના અંદર વયો ગયો, સ્કૂલના અંદર, જોબના અંદર. તો અલ્લામા સાહેબ ફરમાવે છે કે તમે જ્યારે ક્યારેક જોવો ને ઘોડા જેવી રીતે ભાગતા હોય તો બહુ તેજીથી હોર્સ જ્યારે રન કરતા હોય તો એ લોકોને પગથી એટલી જોરથી ચાલતું હોય કે જમીનના અંદર આગ નીકળતી, શોલા નીકળતા હોય. તો આપણા ઇસ્મે આઝમની જે મિસાલ છે ને એ એવી છે કે આ એવો પાવરફુલ શબ્દ છે કે જ્યારે આપણે તેજીથી વાંચીએ છીએ તો આપણા નફ્સને આપણે એવું થઈ ગયું કે હન્ટર મારીએ છીએ એકદમ તેજીથી. તો મકસદ જે શબીરાબેનના જે ક્વેશ્ચનનો જવાબ છે, તેજીથી એટલે વાંચવાનું છે કે તમારા નફ્સના ઉપર જે માર લાગવાની છે એ બરાબર ચોટ લાગતી રહે ત્યાં સુધી કે આ નફ્સ નરમ પડી જાય, કાચો થઈ જાય અને જાપ ચાલતું રહે. પણ આ થઈ નથી શકતું આસાનીથી જ્યાં સુધી આપણે એકદમ તેજીથી પ્રેક્ટિસ નથી કરતા. કેમ કે વચના અંદર તરત જેવી રીતે આપણે ઢીલા પડીએ છીએ ને તરત ઓલું ધ્યાન આવી જાય છે, કોઈનો કોઈ ખ્યાલ વિચાર આવી જાય છે અને આપણે ભટકાઈ જઈએ છીએ. તો મને ઉમ્મીદ છે કે સવાલનો જવાબ મળ્યો કે એની મિસાલ એવી થઈ કે આપણા શબ્દથી આપણે મારી રહ્યા છીએ આપણા નફ્સને, આગ પેદા કરી રહ્યા છીએ, નૂર પેદા કરી રહ્યા છીએ. અને નૂર જ્યારે ખૂબ વધતો જાય છે તો પછી એવું થાય છે કે આગ છે ને આખા નફ્સને ખતમ કરી લે છે. તો શું બચે છે? યાલી. પણ શરૂના અંદર આ બહુ મોટી પ્રેક્ટિસ બહુ ધ્યાનથી કરવાની છે, અને આ બહુ મુશ્કેલ પ્રેક્ટિસ છે. તમે વિચાર કરો કે હું જીભથી બી યાલી કેટલી વાર સુધી બોલી શકીશ? મિનિટ બી નહીં બોલી શકીશ, કેમ કે જીભથી ગળું સુકાઈ જશે. તો ઇમેજિન કરો કે જ્યારે આપણે દિલની જબાનથી પ્રેક્ટિસ કરતા હોય, દિલની આંખથી જોતા હોય, દિલના કાનથી સાંભળતા હોય તો શું આસાન પ્રેક્ટિસ છે? પગથિયા મિનિટ કરતાં આગળ થાય છે. તો આસાન પ્રેક્ટિસ નથી. ઇબાદત ઇન ઇટ સેલ્ફ આસાન નથી, પણ ઇમામ એટલી રહેમત કરેલી છે કે આપણે કોઈ પોઝિશન કે કોઈ જાતની લિમિટેશન નથી. તમે જેવી રીતે બેસવા ચાહો છો બેસો, પણ તમે zikરને જાપને બરાબર ચલાવો. એટલે જ જ્યારે તમે થાકી બી જાઓ ને તો શું થાય કે તમે પછી જે છે ને સજદામાં જાઓ, પાછું માફી માંગો કે મોલા હું તો થાકી ગઈ, હું આ પ્રેક્ટિસને બરાબર હું કરી નથી શકી રહી, મને હિંમત દે મોલા. હવે આપણે કાર્નલ સોલની કમ્પ્લેન નથી કરી રહ્યા. શું કમ્પ્લેન કરી? પોતાની હિંમતના કમ્પ્લેન કરી કે મોલા તું હિંમત દે મને. હવે સજદામાં ગયા, આપણે હિંમતની દુઆ માંગી, પાછો ઊભી થઈને બેઠા. હવે પછી એવી રીતે પોતાની શિકાયત કરવાની સજદાના અંદર, એનાથી મદદ માંગવાની અને બેસીને તરત પછી પાછું zikr કરવાનું. તો કરતાં ઇન્શાઅલ્લાહ એના જ્યારે ટાઈમ થશે આપણે કોઈ ચીજ પછી બોધર નહીં કરશે. આ બહુ મોટી કામયાબી છે કે આપણે ખબર હોય કે શું ચીજ આપણને રોકી રહી છે. જો જ્યાં સુધી આપણે ખબર ન હોય ને કે બીમારી શું છે, તકલીફ શું છે, ઇલાજ કેવી રીતે થાય, ડાયગ્નોસિસ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ચીજ છે. તો આપણે ખબર પડી ગઈ કે આ જે છે
મારી નફ્સ મને તંગ કરી છે, તો આપણે નફ્સની શિકાયત કરવાની. પછી કોઈ મહેનત બરાબર ધ્યાનથી બેસીને પછી થાકી ગયા તો હિંમતની કચાશ થઈ ગઈ, તો પછી હિંમત માંગીને. તો એવી રીતે જે ચીજ આપણને બોધર કરે આપણે એના માટે દુઆ કરી. ક્યારેક ગોઠણિયા દુખતા હોય તો પછી મોલાથી દુઆ કરી કે મોલા મારા ગોઠણનો દર્દ ઓછો કર કે હું તને બરાબર ધ્યાનથી યાલી કરું. જે ચીજની તકલીફ છે આપણે એને કહી દેવાનું, એ બધું જાણે છે, પછી એને બધું સોંપી દેવાનું અને એનાથી જ હિંમત માંગીને એનાથી એનું નામ લેવાનું. તો મને ઉમ્મીદ છે કે શબીરાબેન મારા ખ્યાલથી સમજી ગયા છે. शुक्र. Yes, thank you. अल्हम्दुलिल्लाह. आपा याली बापा भी एक दफा किसी को बोला ना कि कि आप बहुत स्लोली बोल रहे हो, आपकी बोल. हाँ, कहीं सुना है मैंने भी. हाँ, मुझे रेफरेंस तो याद नहीं है, लेकिन इमाम ने किसी ने पूछा इमाम को, हाजिर इमाम को, तो इमाम ने पूछा कि कैसे पढ़ते हो. जब उसने याली आस्ते से बोला तो इमाम ने बोला तुम आस्ते पढ़ रहे हो. तो हम इतने खुशकिस्मत हैं कि आज के ज़माने में हमारे पास एक हस्ती है जिसने इबादत के ज़रिए फनाफिल इमाम हो गए और उसने सब कुछ हमारे लिए इल्म की सूरत में लिख दिया हमारे लिए. डिवाइन रिमेम्बरेंस जो किताब है ना, वो पूरी इसमें आज़म को ही समझाती है अगर उस किताब को हम पढ़ें दोबारा. तो हालांकि उस किताब पे लेक्चर्स हुए हैं, कितने लेक्चर्स हुए हैं, राइट. तो शायद ज़रूरत है हमको कि उस किताब को दोबारा उठाएं. आज ही मुझे कोई पूछ रहा था कौन सी बुक पढ़ें, तो जो है वो ये किताब पढ़नी पड़ेगी, ये किताब पढ़नी चाहिए और इसके लेक्चर सुनने चाहिए अगर हमको इबादत में मसला हो रहा है. मुनीरा हमें बताती है कि मौलाना हाजिर इमाम ने ये यूथ से फरमाया था 1972 के अंदर कि आप जो है इसमें आज़म को आहिस्ता ना पढ़ें, तेज़ी से पढ़ें. हमने बैतुल ख्याल फरमान में पढ़ा है, इमाम सुल्तान बादशाह के बैतुल ख्याल फरमान में भी हमने ये चीज़ पढ़ी है. आपको वो पुराने हमारे लेक्चर सुनने पड़ेंगे कि हमने ये डिस्कस किया है, बिल्कुल किया है. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह. जी तो नहीं चाहता कि हम एंड करें, मगर करना होगा. बिल्कुल ये करना एक चाहिए. साथी ने बहुत अच्छी समरी लिखी है, तो उसको थोड़ा सा रीड कर लेते हैं और फिर हम एंड करते हैं आपकी इजाज़त से. Just wanted to remind today's beautiful teaching is that while reciting the ism, we have to imagine that shabd with our inner eye or third eye, and to hear with our batini ears to eventually get the fruit of transforming our reciting of ism from physical tongue to the tongue of our heart. So all our recitation of zahiri senses will transform into the recitation of batni senses. Subhanallah. Subhanallah. And lots of friends have said, beautiful session, you're such a gem, and noor-e ishq, naare ishq, soze ishq, saze ishq. Subhanallah. So alhamdulillah, thank you once again, Niamat Saiba, and thank you for giving us extra time today as well. Shukran. And thank you, friends, for joining. Inshallah, see you all tomorrow for evening session with Riaz Momin Saib. For थैंक यू और the book सॉरी study. मैंने आपका ज्यादा टाइम ले लिया. आई एम सो नहीं, सॉरी sorry एंड नहीं, थैंक नहीं, यू. नहीं, नहीं, कभी भी सॉरी नहीं. इल्म में कोई सॉरी नहीं. आई एम वेरी हैप्पी कि आपने सवाल किया. खुशी मुझे आपकी आवाज़ सुन के. थैंक यू सो मच. थैंक यू सो मच. याली मदर. Yali Madad, Yali Madad, friends. याली मदद शुक्रिल्लाह. दोपहर को कल 12 बजे मिलेंगे इंशाल्लाह. वो आमीन, गिरिया जा रही. आमीन याली इंशाल्लाह. मदद. याली आमीन मदद, आमीन. याली मदद. Thank you so much. Madad. याली मदद, याली मदद. याली मदद. याली मदद. याली मदद.